टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુડ મોર્નિંગ, સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. શ્રાવણના પહેલા સોમવારના હર હર મહાદેવ અને આ નવા સપ્તાહની શરૂઆત મિક્સ્ડ એનર્જી સાથે આપણે કરી રહ્યા છીએ. ત્યારે શું થશે આજે સમજીશું, આ સપ્તાહની એક્શન સમજીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય બજાર માટે મિશ્ર સંકેતો. એફઆઈની કેશ અને વાયદા બજાર બંનેમાં વેચવાલી. શુક્રવારના રોજ અમેરિકન માર્કેટ્સમાં સારી તેજી. નાસ્ડેક અને S&P 500 રેકોર્ડ પર બંધ થયા. ગિફ્ટ નિફ્ટી તરફથી નહીં નફો નહીં નુકસાન. ફ્લેટ ઓપનિંગના સંકેત. ડાઉ ફ્યુચર્સમાં 150 અંકની મજબૂતી. એશિયન માર્કેટમાં મિશ્ર કામકાજ. અનુમાન સમાન રહ્યા. પહેલા ત્રિમાસિકમાં કોટક મહિન્દ્રા બેંકના પરિણામ. 47% ઘટ્યો નફો. NIIમાં 6% વધારો. નેટ ઇન્ટરેસ્ટ માર્જિનમાં દબાણ. NPAમાં વધારો. બેંક ઓફ બરોડામાં પહેલા ત્રિમાસિકમાં 2% નફો વધ્યો. વ્યાજથી કમાયેલા આવકમાં 1.5% દબાણ. NPAમાં મામૂલી વધારો. 32% ઘટ્યો. IDFC ફર્સ્ટ બેંકનો નફો. NIIમાં 5% ઘટાડો. નિફ્ટીમાં આજે આવશે ઇન્ડસઇન્ડ બેંક, BELના પરિણામ. વાયદા બજારમાં અદાણી ટોટલ ગેસ, અદાણી ગ્રીન, ગેલ સહિત 6 કંપનીઓના પરિણામ આજે. આવો કરીએ સપ્તાહની શરૂઆત. સીધા જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સ આજે જ્યારે દિવસની શરૂઆત કરવા જઈ રહ્યા છે, સપ્તાહની ઇનફેક્ટ શરૂઆત કરવા જઈ રહ્યા છે. સંકેતો નહીં નફો નહીં નુકસાનના. ગિફ્ટ નિફ્ટી કહે છે કે નથી બહુ તેજી, નથી બહુ મંદી. થોડા સમય લીલા નિશાનમાં રહ્યા છીએ, થોડા સમય લાલ નિશાનમાં રહ્યા છીએ. પણ હા, એક વાત સ્પષ્ટ છે, ગિફ્ટ નિફ્ટી આજે બહુ જ વોલેટાઇલ છે. અત્યારે લીલા નિશાનમાં તમે જુઓ છો ફરી એકવાર, એટલે લાલ લીલા નિશાનની વચ્ચે કન્ફ્યુઝિંગ સ્ટેટમાં એકદમ ફ્લેટ 10-15 પોઈન્ટ ઘટાડો, 10-15 પોઈન્ટ મજબૂતી. એ જ પ્રકારના સંકેત અત્યારે ફિલહાલ તમને બની રહ્યા છે. એટલે કે કોઈ ખાસ ક્લેરિટી અત્યારે ફિલહાલ તમારા પાસે નથી. સામે ડાઉ ફ્યુચર્સ પણ નજર કરો. અમેરિકન માર્કેટ્સ શુક્રવારે બંધ પણ મજબૂતી સાથે થયા હતા. ડાઉ ફ્યુચર્સ અત્યારે પણ 0.5% આસપાસની મજબૂતી જ બતાવી રહ્યા છે. એટલે ડાઉમાં મજબૂતી છે, આપણા માર્કેટ્સમાં મજબૂતી નથી. તેનું કારણ એ જ છે કે આપણા લોકલ સંકેતો અત્યારે ફિલહાલ એવા કોઈ સપોર્ટિવ નથી. અને ટ્રમ્પ દાદાએ શનિ રવિમાં પોતાના મૂડમાં યુરોપ સાથે એમણે ડીલની અનાઉન્સમેન્ટ કરી દીધી, પણ ભારત સાથેની ડીલની હજી કોઈ મગનું નામ મરી પાડ્યું નથી. આ વચ્ચે અમુક સંકેતો એવા પણ મળ્યા છે કે જે ટેરિફના ડિસ્કશન નેગોસિએશન્સ છે તેનો બીજો રાઉન્ડ ઓગસ્ટના બીજા હાફમાં, એટલે કે 15 ઓગસ્ટ આસપાસ અથવા તો તે પછી દિલ્હીમાં થવાનો છે. એટલે અમેરિકાથી નેગોસિએશનના જે અધિકારીઓ છે તે દિલ્હી આવશે. આવી સ્થિતિમાં મતલબ ભારત આવશે. હવે આવી સ્થિતિમાં શું ટ્રેડ ડીલ અત્યારે અનાઉન્સ થવાની છે કે નહીં એ જ આપણને ખબર નથી. ટ્રમ્પ સાહેબ એક બાજુ એમ કહે છે કે ભાઈ 1 ઓગસ્ટથી મોટા ભાગના ટેરિફ તો લાગુ પડી જ જવાના છે, તો આપણે શું હવે હિંચકો ફરી એકવાર નાખી રહ્યા છીએ કે નહીં, એ ક્લેરિટી નથી. એટલે ગિફ્ટ નિફ્ટીમાં તમને કોઈ સંકેત મળી રહ્યા નથી. આવો વિદેશી રોકાણકારો શું કરીને ગયા છે સમજી લઈએ. એમને તો હજુ પણ વેચવું જ છે. તમે જુઓ છો તે પ્રમાણે એમના તરફથી કોઈ સુધારાના સંકેત છે નહીં. ઉલટાના ફ્યુચર્સ તમે જુઓ 2035 કરોડ રૂપિયા આસપાસના તેઓ વેચીને ગયા છે. કેશ માર્કેટ પર નજર કરો, 1979 કરોડ રૂપિયાની વેચવાલી કરીને ગયા છે. સામે 2138 કરોડ DII બચાવવાની કોશિશ કરી રહ્યા છે. વિક્સ તમારો સતત તળિયે હતો, ફાઇનલી થોડો વધવાનો સંકેત આપી રહ્યો છે અને માર્કેટ દબાણ આપી રહ્યા છે. ક્લોઝિંગ પાછલું સારું નહોતું. ત્યાં બેંક નિફ્ટીના પણ ફ્યુચર્સ તેઓએ વેચ્યા, નિફ્ટીના પણ ફ્યુચર્સ તેઓએ વેચ્યા છે. ફિન નિફ્ટીના ફ્યુચર્સ થોડા ખરીદ્યા, મિડ કેપ સિલેક્ટના ફ્યુચર્સ વેચ્યા છે અને નેક્સ્ટ 50ના પણ ફ્યુચર્સ તેમણે વેચ્યા છે. તો એકંદરે ફ્યુચર્સના માર્કેટમાં મંથલી એક્સપાયરી સમયે તેઓ અત્યારે ફિલહાલ જે છે તે વેચીને જઈ રહ્યા છે. એટલે અહીંયા એમને અત્યારે રસ નથી અને એમનો લોંગ શોર્ટ રેશિયો જે છે તે ફરી એકવાર જે થોડો સુધર્યો હતો તે 14.03 પર આવી ગયો છે. એટલે કે 85થી વધુ શોર્ટ છે, એટલે કે તેઓ વેચીને ગયા છે અને માત્ર 14 જેવા સમથિંગ છે કે જે તેઓ લોંગ આ જે ફ્યુચરના આંકડાની આપણે વાત કરી ત્યાં ઊભા છે. વાર્તા બહુ જ ઇઝી છે કે તેઓને માત્ર વેચવામાં જ રસ છે. આ માત્ર અત્યારે નહીં પરંતુ જુલાઈ સમગ્ર મહિના દરમિયાનની પરિસ્થિતિ. હવે આવો FI2 ઇમેજ પર. નેક્સ્ટ ઓપ્શન્સ માર્કેટ સમજી લઈએ. મંથલી એક્સપાયરીનો સમય છે અને એમાં તમે જુઓ છો કે જેટલા
ફ્યુચર્સ વેચ્યા છે એટલા જ તેઓ ઓપ્શન્સ પણ વેચીને ગયા છે. કેટલા? 2800 કરોડ આસપાસ, 2818 કરોડના તેઓ ઓપ્શન્સ વેચીને ગયા છે. નિફ્ટીના, બેંક નિફ્ટીના પણ ઓપ્શન્સ તેઓએ વેચ્યા છે. આપણે જાણીએ છીએ કે ફ્યુચર અને ઓપ્શન બંનેમાં વેચવાલી એટલે કે બેઝિક વેચવાલી ગણવામાં આવે. પછી આવો તમે ફિન નિફ્ટીના ઓપ્શન્સ થોડા ખરીદ્યા છે, હેજિંગ થયું છે અહીંયા. મિડ કેપ સિલેક્ટના ઓપ્શન્સ પણ તેમણે ખરીદ્યા છે. પિટાઈ ઓલરેડી જે છે તે નિફ્ટીમાં વધારે થઈ રહી છે, પણ બેંક ધીરે ધીરે જે નબળા પડી રહ્યા છે ને એ થોડું ચિંતાનું કારણ બની રહ્યું છે. નેક્સ્ટ 50ના પણ ઓપ્શન્સ વેચ્યા ત્યાં સુધી કે સ્ટોક ફ્યુચર્સમાં પણ તેમને ખરીદવામાં અત્યારે રસ નથી. બેઝિકલી ભારતીય માર્કેટ્સમાં કોઈ પણ એવી જગ્યા એમને લાગતી નથી કે જ્યાં અત્યારે ખરીદવામાં રસ હોય. ઓપ્શન સાઇડ પણ તેઓએ વેચ્યું છે. મેં તમને કહ્યું તેમ વિક્સ તમારો પાછલા અઠવાડિયે ખાસો વધીને ગયો હતો. 10નું લેવલ આપણે તોડ્યું હતું, 9 પોઈન્ટ સમથિંગના કંઈક લો બન્યા હતા, ત્યાંથી તમે 11.28નો તમારો ક્લોઝ જુઓ છો. એટલે બેઝિકલી થયું શું છે કે ખાસો એવો વિક્સ વધીને ગયો અને આ સાથે જ નિફ્ટીનો વીકલી ક્લોઝ પણ નબળો હતો. એટલે 24,837ના ક્લોઝથી હવે શું થશે? 225 પોઈન્ટનો જે ઘટાડો હતો ત્યાંથી હવે શું થશે? આવો નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર જુઓ. સાપ્તાહિક ધોરણે ખરાબ ક્લોઝ તમે જોઈ ચૂક્યા છો. FIIs પોતાના રેકોર્ડ શોર્ટ પોઝિશન પર ઊભા છે અને આવી સ્થિતિમાં માત્ર એક આશા છે કે FIIs શોર્ટ કવર ક્યારે કરે. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ લઈને આવો સ્ક્રીન પર. FII ક્યારે પોતાના શોર્ટ કવર કરે છે? માત્ર એ એક આશા સાથે જો તમે એમ વિચારતા હો કે ના તેજી થઈ જશે, તો તેજી થવાના ચાન્સ આમ તો કોઈ છે નહીં. ડેઇલી ચાર્ટ્સ પર તમે જુઓ છો તે પ્રમાણે સંકેતો ખરાબ છે. સંકેતો એ રીતે ખરાબ બની રહ્યા છે કે જે પ્રકારે જુલાઈ મહિનામાં તમે જે અહીંયા હાઈ બનાવ્યો હતો, જે હતો 25,650, ઓકે, 650નું સંકેત અહીંયા તમારો બનતો જોવા મળેલો છે. અત્યારે રેઝિસ્ટન્સ બે આપના સ્ક્રીન પર ક્લિયર કટ જોવા મળી રહ્યા છે. 25,091, 24,953. સપોર્ટ તમારા જે અહીંયા આવેલા છે તે બે તમે જોઈ રહ્યા છો, 24,972, 24,619. આપણે રિજેક્શન બેઝિકલી જોઈ રહ્યા હતા વારે વારે, તે આ જગ્યા અહીંયા હતી, ત્યાંથી રિજેક્શન આવી રહ્યું હતું અને તે જગ્યા બને છે 25,227, જે આ જગ્યા તમે જુઓ છો ને, ત્યાંથી વારે વારે આપણે રિજેક્શન જોયેલું છે. એટલે હવે ત્યાં સુધી તેજી નહીં થાય જ્યાં સુધી તમે 25,222ને ઉપર નીકળી નથી જતા. તેને નીચે બીજા રેઝિસ્ટન્સ તો ઊભા જ છે હજુ, 25,091, 24,953, પણ અલ્ટિમેટ ગાઈડ શું છે નિફ્ટીની? 25,222. એટલે મેક્ઝિમમ હવે આ ગુરુવાર માટે ઉપરના લેવલ તમારા આ થઈ ગયા. 24,792 પહેલું લેવલ છે, જે આ બ્લેક લાઇન તમે જુઓ છો. 792ને નીચે હજુ 750 પર બીજી એક રેખા બને છે આ જગ્યા પર, જે તમે જુઓ છો અહીંયાથી. તે 24,706, 24,792, 750 આ ક્રુશિયલ ઝોન છે, જેને નજીક જ તમે આજે ઓપન થશો, કેમ કે 837નો તમારો ક્લોઝ છે. એટલે આવી સ્થિતિમાં અહીંયાથી આગળ શું થાય છે તે સમજવા માટે થોડો સમય તમારે લેવો પડશે. આજે માર્કેટમાં ઉતાવળ ના કરાય. કારણ શું છે? આ જે તમે લાલ લાઈન જુઓ છો ને અહીંયાથી, તે છે 50 દિવસની મૂવિંગ એવરેજ. આ 50 દિવસની મૂવિંગ એવરેજને નીચે તમે બંધ આપી દીધો, જ્યાંથી તમે વારંવાર સપોર્ટ લેવાની કોશિશ કરી રહ્યા હતા, તેને નિષ્ફળતા આપી દીધી. એટલે માર્કેટ ખરાબ છે. FI શોર્ટ ઊભા છે, ક્લિયર કોઈ સંકેત છે નહીં. અને 706, 792 આ બે લેવલને અટેમ્પ્ટ કરવાની કોશિશ મે બી હવે નિફ્ટી જો કરે તો નવાય નહીં. ઉપર 10 દિવસની મૂવિંગ એવરેજ તમારી ક્યાં આવે છે? 10 દિવસની મૂવિંગ એવરેજ આવે છે 25,091 પર. એટલે એ જે 25,091 છે તે તમારું 10 ડેમાંનું એક રેઝિસ્ટન્સ થઈ ગયું. ત્યાં સુધી જવાની એક કોશિશ અટેમ્પ્ટ થઈ શકે શરૂઆતી, પણ આ બધા જ લેવલ જે છે ને, આ જુઓ, આ 25,000, આ છે આ 25,070, એટલે બધા જ લેવલ જે છે તે 25,000 પર જ આવી રહ્યા છે. અને બેઝ તમારા જે છે 24,800ને નીચે જ આવી રહ્યા છે. એટલે જ્યાં સુધી હવે 24,800ને નીચે નથી જતા તમે, ત્યાં સુધી મંદી નથી થવાની, અને 25,000ને ઉપર તમે નથી જતા ત્યાં સુધી કોઈ તેજી નથી થવાની. સો ફાર રેન્જ બાઉન્ડ કારોબારને એન્ટિસિપેશન્સ આપણે રાખીએ. હવે આવો તમે અહીંયાથી ખાસ પહેલાં 15 મિનિટના ચાર્ટ જોઈ લઈએ. 15 મિનિટના ચાર્ટ, ત્યારબાદ સાપ્તાહિક ચાર્ટ્સ જે અવેલેબલ હોય તે બધું જુઓ. હવે આ 15 મિનિટના ચાર્ટ, આ આપણી ગ્રીન લાઇન તમે અહીંયાથી જુઓ છો, તે જે બેઝિકલી રિજેક્શન તમે જોયું, અને એ લેવલ મેં તમને આટલા દિવસોથી કહ્યું હતું 25,222. મને આ લેવલથી જ રિજેક્શન વારે વારે આવ્યું. તમે જુઓ છો ગુરુવાર,
ગુરુવારે વેચવાલી જોઈ, શુક્રવારે ફર્ધર ખરાબ પરિસ્થિતિ બનતી જોવા મળી, પણ લેવલ્સ એટલીસ્ટ પ્રોટેક્ટ કરવાની કોશિશ તમે અહીંયાથી ખાસ કરી હતી. તે હતું 750. આજે હવે 750 તોડવા પર નવી મંદીના સંકેતો અહીંયાથી ખાસ બની શકે છે. સાપ્તાહિક ચાર્ટ્સ, કારણ કે વીકલી ક્લોઝ થયો હતો તમારો, સાપ્તાહિક ચાર્ટ્સ પ્રમાણે નિફ્ટીનું ક્લોઝિંગ ખરાબ હતું. આ તમે જુઓ છો સાપ્તાહિક ચાર્ટ્સ. આપણે એક ટ્રેન્ડ લાઇન બનાવેલી છે. બેઝિકલી જે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલથી જે તેજી જોયેલી હતી ને, એ તેજીથી તમે જુલાઈ મહિનામાં ડાયવર્જન્સ બતાવ્યો અને પાછલા 3 અઠવાડિયા એ જે તેજી ટ્રેન્ડ લાઇન હતી ત્યાંથી તમે બહાર આવી ચૂક્યા છો. બેઝિકલી અહીંયાથી જ આવવાની કોશિશ કરી હતી જૂનમાં, પણ સફળતા નથી મળી અને જુલાઈમાં તમે જૂનમાં જ ટોપ બનાવી દીધો અને ત્યારબાદ તમે જુલાઈથી વેચવાલી જોઈ રહ્યા છો. તકલીફ શું છે ખબર છે? આ જે તમે પિંક લાઇન જુઓ છો ને, જે છે વીકલી 10 દિવસની મૂવિંગ એવરેજ, તેને નીચે તમે નિફ્ટીમાં બંધ આપી દીધો છે. તે લેવલ થાય છે 24,907. એટલે આ સપ્તાહ માટે આ લેવલ મહત્ત્વનું. જો માર્કેટને તૂટવું પણ હશે તો પણ 24,907ને ઉપર આવીને એક વખત રેઝિસ્ટન્સ લઈને નીચે આવે, અને જો માર્કેટને વધવું પણ હશે તો પણ 24,907 સપોર્ટ લઈને ઉપર જવું પડે, રાઈટ? બીજું, આપણી ટ્રેન્ડ લાઇન ક્યાં છે? આપણી ટ્રેન્ડ લાઇન જે બને છે તે 750 પર બની રહી છે, રાઈટ? એટલે હવે 24,750, એને નીચે 20 દિવસની સાપ્તાહિક મૂવિંગ એવરેજ, આ 10 દિવસની મૂવિંગ એવરેજ સાપ્તાહિક તોડવી, જે ક્લિયરલી મંદીનો પહેલો સંકેત આપે તમને. 20 દિવસની મૂવિંગ એવરેજ તોડવી એક કન્ફર્મેશન પૂરેપૂરું આપી દે કે ભાઈ હવે મારે ઘટવું જ છે, હવે હમણાં મતલબ તેજીમાં કોઈ રસ નથી, એવું માર્કેટ આપણને સંકેત આપે છે. તો હવે 750 જે આ જગ્યા જોવા મળે છે, અને પછી 558, આ બીજું 20 ડેમાં બહુ જોખમી જગ્યા બની ગઈ. એટલે આ અઠવાડિયા માટે હું જરા હસ્તાક્ષર મારા સુધારી દઉં. 558 જરા ક્રુશિયલ લેવલ બની રહ્યું છે. 750, 558, ઉપર 907, 907ને ઉપર ફરી એકવાર આ જે જગ્યા તમે જ્યાંથી રિજેક્શન જુઓ છો, 25,222, વાર્તા પૂરી થઈ ગઈ. 25,222 ટુ ગુડ ટુ બી ટ્રુ સ્ટોરી હવે બનતી જઈ રહી છે. તેને ઉપર જવા પર ભવ્ય શોર્ટ કવરિંગની જે આપણે વાતો કરતા હતા એ થાય, બાકી ના થાય. હવે આવો મંથલી ચાર્ટ્સ પર. મંથલી ક્લોઝિંગ પણ બહુ સારી થાય એવું હાલની સ્થિતિને જોતા તો લાગતું નથી. કેન્ડલ ક્લિયરલી ઇનસાઇડ બાર બનાવવાની કોશિશ કરી રહ્યું છે, અને જો હવે એવું થાય છે, આ લેવલને નીચેનો તમને ક્લોઝ મળી જાય છે, જે તમારો ઓપનનો લેવલ હતો, ઓલમોસ્ટ 700 બને છે આ 650-700. એટલે આ મહિને તમે 650-700 ને નીચેનો બંધ આપી દીધો, આ કેન્ડલ જો ભૂલે ચૂકે આમ આવી ગઈ તો પછી પાટિયા પડી ગયા સમજો. તો પછી આ 10 દિવસની મૂવિંગ એવરેજ મંથલી ચાર્ટ્સ તરફ તમે જઈ રહ્યા છો, જે છે 24,228. ટાઈમ લાગશે, પણ આવું જ કંઈક થશે એવું હાલની સ્થિતિને જોતા તો લાગી રહ્યું છે. તો પાછલા 3-4 મહિના જે ગયા, સરસ ગયા. આ મહિનો ધોવાની કોશિશ કરી રહ્યું છે. જોઈએ હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. મંથલી એક્સપાયરી છે, રાઈટ? આ ગુરુવારે તમે મંથલી એક્સપાયરી જોશો. મંથલી એક્સપાયરીના હિસાબે તમે જુઓ છો તે પ્રમાણે કોલ રાઇટર્સની મેજર ચેલેન્જ 25,000 પર. 25,000 જ્યાં સુધી તમે ક્રોસ નહીં કરો, તેજી ભૂલી જજો. નવી તેજી કરવાની જ નથી. અત્યારે ફિલહાલ સેલ ઓન રાઇઝની ઓપોર્ચ્યુનિટી બને છે. 25,000ને ઉપર ટકે 15 મિનિટની કોઈ કેન્ડલ બને તો તમે વિચાર કરો, બાકી ભૂલી જાઓ. પુટનો સપોર્ટ સીધા 24,500 પર છે, બાકી કોઈ જગ્યા જ નથી. હવે આજે કોઈ નવા ઓપન ઇન્ટરેસ્ટ આવે તો વાત અલગ છે, પણ હાલની સ્થિતિને જોતા માર્કેટમાં કોઈને જોખમ જ નથી લેવું, એટલે પુટ કોઈએ વેચ્યા જ નથી, માત્ર કોલ વેચ્યા છે. જુઓ તમે, બાકી લોકો હેજિંગ કરતા હોય તો એ હેજિંગ પણ થોડું ઘણું છે. ઓપ્શન બાયર્સ અત્યારે મને એવું લાગે છે કે માર્કેટથી દૂર રહે એ જ વધુ સારું રહેશે. હાલની સ્થિતિને જોતા 25,200, 25,000 બે જગ્યા બહુ જોખમી બની ચૂકી છે, ધ્યાન રાખો. ચેન્જ આપો. શુક્રવારે શું થયું છે? ક્લિયરલી ઓઆઈ એડિશન જ તમને શુક્રવારે આવતા જોવા મળેલા છે કોલની સાઈડ. પુટનું આ બધું જ એક્ઝિટ છે, અને આ તરફ તમે જુઓ તો આ છે 24,850, ત્યાં થોડું પુટનું એડિશન છે, અને આ છે 24,700. આપણી 750ની ટ્રેન્ડ લાઇન છે, એટલે બેઝિકલી અહીંયા થોડો સપોર્ટ આપવાની કોશિશ થઈ છે. લેટ્સ સી થાય છે કે નહીં, પણ હાલની સ્થિતિને જોતા તો 25,000 જે તમે જુઓ છો અને 24,900 તમે જુઓ છો, આ બે મેજર ચેલેન્જ તમારા માટે બની રહ્યા છે. માર્કેટમાં કોઈ તેજી આવશે તો તે માત્ર અને માત્ર ટ્રમ્પ દાદાને આભારી જ અહીંયાથી ખાસ રહેતી જોવા મળશે. તો આ સ્થિતિને તમારે ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. તો આ થઈ ગઈ વાત નિફ્ટીની. નિફ્ટીમાં બેઝિકલી હવે બાય એન્ડ ડિપ્સ હમણાં થોડો સમય માટે, જ્યાં સુધી 25,000ને ઉપર આપણે નથી જતા ત્યાં સુધી ભૂલી જવાનું રહેશે. હવે આગળ પછી વાત કરવાના છીએ આપણે બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીના સંકેતો પણ આપણે સમજીશું. તે તમે જુઓ બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ તમારા સ્ક્રીન પર લઈને આવીએ. જુઓ જૂન મહિનાથી શું થયું છે. જૂન મહિનાથી તમે છેલ્લે જે એક તેજી જોયેલી હતી ને, ત્યાં એક રેન્જ બની છે.
એ રેન્જ નીચેના સ્તરો પર 56,650 થાય છે અને ઉપરના સ્તરો પર એ જે અવરોધ બની રહ્યો છે તમે જોઈ લો, આ એ જે બ્લેક લાઇન છે ને બંને, વારંવાર ત્યાંથી જ સપોર્ટ, ત્યાંથી જ રિજેક્શન લેવાની કોશિશ બેંક નિફ્ટીએ કરી છે. તે લેવલ બને છે 57,222, 152, નીચેની લાઇન 152, ઉપરની લાઇન 222. તો બેઝિકલી આ કન્જંક્શન ઝોન થઈ ગયો કેટલા મહિનાથી? 1 મહિનાથી. હવે 1 મહિના પ્લસ થઈ ગયા તમે, કેમ કે આ તમારી જે છે તે 25 તારીખ 26 તારીખ હતી અને આજે તમે હવે ફરી એકવાર મંથલી એક્સપાયરી તરફ જઈ રહ્યા છો. 26, 27, 28 તારીખ આસપાસ આવી ગયા છો. એટલે 1 મહિનાથી તમે આ રેન્જમાં છો. 57,222, 56,650, 56,650 તમે તોડો પણ છો તો ફરી એકવાર રિકવર પણ થઈ જાઓ છો. પણ હવે જોખમ કેવું બન્યું ખબર છે? જે આ આટલી મોટી કેન્ડલ તેજીની બની, જ્યાંથી આપણે બેઝ લેવલ લીધા હતા, એ જ પ્રકારની મોટી કેન્ડલ શુક્રવારે બની ગઈ છે અને ત્યાંથી બેઝ લેવલ હવે મંદીના બની રહ્યા છે. તો આવી સ્થિતિમાં હવે થયું શું છે? 50 ડેમાં તમારી બહુ દૂર છે અને એ લેવલ બને છે 56,111 અને ગેપ બહુ મોટો છે. છેલ્લે તમે 50 ડેમાંને તો બહુ દૂર, તમે જુઓ ને ક્યાંય સ્પર્શ્યા જ નથી તમે આખા મહિના દરમિયાન. 10-20 જ તમે સપોર્ટ લેવાની કોશિશ કરી હતી. પણ તકલીફ એ થઈ ગઈ કે 20 દિવસની મૂવિંગ એવરેજથી જે સપોર્ટ લેતા આવ્યા હતા ને, ત્યાંથી રિજેક્શન આવી ગયું. એટલે 56,111નું જોખમ ઓપન થાય જો આવા જ પ્રકારની મંદી ચાલુ રહે છે તો. પરંતુ જો હજુ પણ આવી રીતે કોઈ સપોર્ટ લેવાનું હોય ને તો ફરી એકવાર પોસિબલ છે કે 20 ડેમાં એક વખત આવે, જે થાય 56,806. તો બે લેવલ તમને મળી ગયા, બરાબર છે. 57,000 તો હમણાં ભૂલી જાઓ તમે, જ્યાં સુધી આવા કોઈ મોટા ઉછાળા નથી આવતા. પ્લસ કોટક બેંકના નંબર્સ આવ્યા છે અને કોટક બેંકના નંબર્સમાં ફરી એનપીએનો વધારો, આજે ઇન્ડસઇન્ડ બેંકના નંબર્સ આવવાના છે. એટલે એકંદરે બેંક્સ માટે આ સપ્તાહ બહુ મહત્ત્વનું બનતું જોવા મળી રહ્યું છે અને આ સ્થિતિમાં થોડું ટેન્શનનો માહોલ જરૂર બની રહ્યો છે. ઓકે, તો 56,111 આપણું ટ્રેન્ડ લાઇન બેઝિકલી ત્યાં જ હતું અને 50 દિવસની મૂવિંગ એવરેજ હવે કન્ફર્મેશન આપી રહી છે કે 56,111 એવું લાગે છે કે એક વખત તમને અહીંયાથી મેજર ચેલેન્જ આપી શકે. 15 મિનિટના ચાર્ટ્સમાં અગેન હું અહીંયા પણ 2 દિવસના ટ્રેન્ડ લાઇન લઈને આવ્યો છું. ગુરુવાર અને શુક્રવાર આપણું જે એ લેવલ છે ને જ્યાંથી રિજેક્શન આવી રહ્યું છે ઉપર, જે 222, 152 છે, તમે જુઓ કેવા પ્રકારનું રિજેક્શન આવે છે. અને આવે તો પછી ફરી એકવાર ત્યાં જ જુઓ, અટેમ્પ્ટ કરવાની કોશિશ કરીને ફરી એકવાર શાર્પ સેલિંગ. અને શુક્રવાર જે છે તે નિફ્ટીમાં એવી કોઈ ખરાબી બહુ વધારે નહોતી, કેમ કે ઓલરેડી ખરાબ હતો જ. બેંક નિફ્ટીએ મૂડ બગાડી દીધો અને બહુ ગંદુ વેચવાલીનું સેલિંગનું પ્રેશર જે છે તે અહીંયા આવતું જોવા મળેલું છે. એટલે આજે હવે 56,650 આપણું જે લેવલ છે તેને નીચેનો બંધ આપી દીધો. હવે એ જ્યાં સુધી ઉપર નથી આવતા, તમે એને કન્ફર્મેશન નથી આપતા, ફરી આ કન્જંક્શન ઝોનમાં નથી આવતા, ત્યાં સુધી પ્રોબ્લેમ્સ રહેશે. પ્લસ કોટક બેંકનું રિએક્શન કેવું આવે છે, ઇન્ડસઇન્ડનું કયા પ્રકારનું પરફોર્મન્સ આવે છે એ જોવાનું છે. આવો સાપ્તાહિક ચાર્ટ્સ પર બેંક નિફ્ટીએ પણ સાપ્તાહિક ચાર્ટ સારા નથી આપ્યા. તમે જુઓ દોજી પ્રકારની કેન્ડલ બની છે. હવે થાય છે કેવું, 3 અઠવાડિયા તમે ખરાબ બતાવી દીધા, બરાબર. હવે દોજી કેન્ડલ શું બતાવે? દોજી કેન્ડલ એવું બતાવે કે કોઈ પણ પ્રકારનો નવો ટ્રેન્ડ અહીંયાથી આવશે અને આવશે એ બહુ મોટી તીવ્રતાથી આવશે. માફ કરશો. હવે એ તીવ્રતા કયા પ્રકારની હશે એ સમજવું જરૂરી છે. તમે 10 દિવસની મૂવિંગ એવરેજ વીકલીમાં તોડી ચૂક્યા છો અથવા તો સ્પર્શવાની કોશિશ કરી રહ્યા છો. અહીંયા એ જે મૂવિંગ એવરેજ છે તે 56,041 પર થાય છે. મેં તમને શું કહ્યું હતું આગળ? 50 દિવસની મૂવિંગ એવરેજ 56,111, રાઈટ. એટલે એ તરફ જવાની કોશિશ આ સપ્તાહે આપણે કરી લીધી છે. હવે મંથલી એક્સપાયરીનું સપ્તાહ આવ્યું અને એવી સ્થિતિમાં શું આ લેવલને આપણે સ્પર્શીશું કે નહીં એ જોખમ હવે ઓપન થાય છે. જોવાનું રહેશે. કોટક બેંક, કેમ કે HDFC બેંક પોતાના સપોર્ટ 2000ના અત્યાર સુધી જાળવી રહ્યો છે. કોટક બેંક હવે શું કરે છે, ઇન્ડસઇન્ડ બેંક શું કરે છે, તેના પર બધો જ દારોમદાર નિર્ભર રહેશે. આવો મંથલી ચાર્ટ્સ પર બેંક નિફ્ટી શું છે, FIIsની હોટ ફેવરિટ પ્રોડક્ટ છે. સૌથી વધારે તેમનું હોલ્ડિંગ બેંક્સમાં, ફાઇનાન્સમાં હોય છે. આવી સ્થિતિમાં આ જે કેન્ડલ બની રહી છે તે થોડી ચિંતા જરૂર આપે છે. આપણે જાણીએ છીએ કે FII શોર્ટ સાઇડ પર ઊભા છે અને આવી સ્થિતિમાં આ જે કેન્ડલ છે તે જોખમ આપે છે. અહીંયા તો મંથલી 10 દિવસની મૂવિંગ એવરેજ બહુ મોટો ગેપ આપે છે, સીધા 53,582. એટલે જો તમે આવું કોઈ ફોર્મેશન જે કન્ટિન્યુ થઈ રહ્યું છે બનાવો છો તો થોડી ચિંતાનો માહોલ ડેફિનેટલી બનશે. આ અહીંયાથી કન્ફર્મેશન તમને મળે. આ જે લો હતો ને
એ જગ્યાએ તમે આવીને ઊભા રહો છો 53,582. એટલે મંથલી જો જુલાઈ મહિનો ધોવાઈ ગયો તો ઓગસ્ટ બહુ ખરાબ જશે એવું હાલની સ્થિતિને જોતા લાગે છે. FIs પણ શોર્ટ સાઈડ ઊભા છે. ઇકોનોમીની હાલત પણ આપણા NPA જે જોઈ રહ્યા છીએ બેંકને એવા સારા નથી. એટલે આ સ્થિતિમાં પોસિબલ છે તમને એક સરસ લેવલ મળી જ્યાંથી લોંગ ટર્મ તમારે ખરીદી કરવી હોય તો 53,582 ઇન્ટરેસ્ટિંગ લેવલ બની શકે જો કોઈ તમારે લોંગ ટર્મની ખરીદારી કરવી હોય તો. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર 57,000ના કોલ રાઇટર્સ જુઓ તમે, અગ્રેસિવ છે 20-22 લાખ આસપાસના. અમુક કોલ રાઇટર્સ એવા હતા ને કે સિરીઝની શરૂઆતથી 57,000 પર આવીને બેસેલા હતા અને એમણે પૂરેપૂરું પ્રીમિયમ જે છે તે એન્જોય કર્યું છે. કેમ કે આમના પ્રીમિયમ જે છે ને 1,000 ને પાર હતા 57,000ના. ત્યાંથી પછી તેઓ ઘટતા હવે અત્યારે ફિલહાલ તો 300 નીચે આવવાની કોશિશ થઈ રહી છે. એટલે બહુ જબરદસ્ત 701 રૂપિયાની કમાણી ઓલરેડી આ કોલ રાઇટર્સની થઈ ચૂકી છે. અમુક જ, બધા નહીં. કેમ કે 22 લાખનો તો એવો કોન્ફિડન્સ હતો નહીં ને આખી સિરીઝ દરમિયાન. આપણે તો ઉપર 57,600 સુધી ગયા હતા, 650. પણ પુટનો સપોર્ટ 56,000 પર થોડો ઘણો છે. બેંક નિફ્ટીની સ્થિતિ પ્રમાણે, નિફ્ટીની કમ્પેરિઝનમાં બેંક નિફ્ટીની સ્થિતિ પ્રમાણે થોડી સારી છે. પ્લસ આજે જે પુટ રાઇટર્સ આવશે એ પણ સમજવાના જરૂરી છે. ચેન્જ આપો, ચેન્જથી મેઇન ગેમ તમે જે આ 57,000ના કોલ રાઇટર્સ છે ને તે સમજશો અને આ 57,500 જુઓ. પુટના સપોર્ટ આ તમે જે 56,000 જુઓ છો ને તેનાથી પણ નીચે આવ્યા છે, આ 55,700 પર આવ્યા છે. મતલબ હેજિંગના પ્રમાણે પણ કોઈને આ જે 56,000 છે તમે જુઓ છો 56,000માં પુટની એક્ઝિટ જ છે, એન્ટ્રી તો નથી જ, જે રિસ્ક ક્લિયરલી માર્કેટ માટે બતાવી રહ્યા છે. અત્યારે ફિલહાલ જોખમ છે, બધા જ કોલ દૂર સુધીના આવ્યા છે અને 57,000 અત્યારે ફિલહાલ મુશ્કેલી બની રહી છે. આપણું તો 56,650નું એક ઝોન હતું જેને બચાવવાની કોશિશ હજુ પણ બેંક નિફ્ટી કરે તો પછી વાર્તા કંઈક બને. બાકી અત્યારે તો તકલીફ જ છે. OI ડેટા સારા નથી, ઇકોનોમિકલ ડેટા સારા નથી, રિઝલ્ટ તમારા કોઈ સારા આવી નથી રહ્યા, એવા એન્કરેજિંગ નથી આવી રહ્યા કે જેનાથી ટર્નઅરાઉન્ડ સ્ટોરી બને. એટલે લોકલ આપણા ડોમેસ્ટિક ફેક્ટર્સ છે ને તે ખરાબ છે. TCS પણ હવે છટણીની જાહેરાત કરી રહ્યું છે કે TCS એમ કહી દીધું ગ્લોબલ 2%ની વર્કફોર્સ તેઓ ઘટાડવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં મૂળ તો બેઝિકલી ભારતીય માર્કેટ્સનો નવા સપ્તાહની શરૂઆતમાં બિલકુલ સારો નથી. હવે જોઈશું આગળ શું થાય છે. બાકી અત્યારે તો પરિસ્થિતિ ખરાબ. સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. સ્ટોક સ્પેસિફિક જે પરિણામોની હું હમણાં તમને વાત કરી રહ્યો હતો, ફાઇન ટ્યુન કરીશું, જરા સમજીશું પરિણામોમાં શું છે અને પછી આપણે એક્સપર્ટ સાથે ચર્ચા કરીએ. બ્રેક બાદ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. જુઓ, ભારતીય માર્કેટ્સ અત્યારે કોઈ સુધારાના મૂડમાં નથી. 3 પોઈન્ટનો ઘટાડો છે. એશિયન માર્કેટ્સ, ચાઇનીઝ, હેંગસેંગ, શાંઘાઈ બધા પોઝિટિવ છે. નિકાઈમાં થોડું પ્રોફિટ બુકિંગ છે. ડાઉ ફ્યુચર્સ પ્રોફિટમાં છે અત્યારે ફિલહાલ, એટલે કે તેજીમાં છે. હવે જોઈએ આપણા ભારતીય માર્કેટ્સ માટે શું સંકેતો બને છે. પણ આગળ ભાઈ, અને હવે સ્ટોક સ્પેસિફિક સમજવાનું છે કે જે પરિણામો આવ્યા કયા સ્તરે આવ્યા છે, કયા પ્રકારના પરિણામો આવ્યા છે અને NPAની જે બેઝિકલી પરિસ્થિતિ છે તે શું બનતી જોવા મળી છે. જઈએ સીધા જ મારા સહયોગી યોમિક પાસે. યોમિક, ગુડ મોર્નિંગ. નવા સપ્તાહની શરૂઆત સારા નોટ પર નથી કરી રહ્યા. પરિણામો કેવા આવ્યા છે, શું તે માર્કેટનું મૂડ સુધારશે કે કેમ, સમજીએ. યસ, ગુડ મોર્નિંગ. પરિણામનું આપણે જો વાત કરીએ તો ઘણી બધી કંપનીના પરિણામ આપણને વીકેન્ડમાં આવતા જોવા મળે છે. એટલે સ્વાભાવિક છે કે એની એક્શન આજે આપણને સ્ટોક સ્પેસિફિક માર્કેટમાં જોવા મળવાની છે. તો સ્ટોક સ્પેસિફિક આજે સૌથી પહેલાં જો રડાર પર હોવું જોઈએ છે બેન્કિંગના સ્ટોકથી વાત કરીશું. કોટક મહિન્દ્રા બેંક. કોટક મહિન્દ્રા બેંકના જે પરિણામ અનુમાન હતા એ પ્રમાણે જ આવે છે, પરંતુ એમ કહી શકાય કે ખરાબ છે. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ તમે નજર કરો 6% અહીંયાથી વધી છે, 7,259 કરોડ આવી છે. નફો 48% ઘટ્યો છે, ઓલમોસ્ટ અડધો થઈ ગયો છે. 3,282 કરોડ આવ્યો. સામે તમે જુઓ તો એસેટ ક્વોલિટીમાં પણ ઘસારો જોવા મળે છે. ગ્રોસ NPA, નેટ NPA બંને વધ્યા છે. ગ્રોસ NPA તમે નજર કરો 1.42%થી વધીને 1.48% અને નેટ NPA પણ 0.31% હતા. એમાં પણ તમે જો વધીને 0.34% કંપનીના નેટ NPA જોવા મળે છે. પ્રોવિઝન જો તો પ્રોવિઝનમાં પણ 33%નો વધારો જોવા મળ્યો છે. 1,208 કરોડ કંપનીના પ્રોવિઝન જોવા મળ્યા છે. એટલે કોટક મહિન્દ્રા બેંક ફોકસ પર રહેશે. બીજી બેંકની વાત કરીએ તો એ છે બેંક ઓફ બરોડા. બેંક ઓફ બરોડાના પરિણામ નથી સારા, પરંતુ આ મેનેજમેન્ટની કોમેન્ટ્રી સારી છે. સૌથી પહેલાં પરિણામ જો નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ 1.4% ઘટીને 11,435 કરોડ આવ્યું છે. નફો ત્યાં 1.8%નો વધારો જોવા મળ્યો છે અને જે વધીને આપણને 4,541 કરોડ જોવા મળ્યો છે. ગ્રોસ NPA, નેટ NPA સેમ અહીંયા પણ આપણે જોઈશું તો 20 બેસિસ પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. ગ્રોસ NPA વધીને 2.28 અને તમે નેટ NPA જોશો 0.60% આપણને વધીને આવતા જોવા મળે છે. હવે મેનેજમેન્ટનું કહેવું એવું છે કે નાણાકીય વર્ષ 2026 માટે એમને જે કોર્પોરેટ લોન બુક માહિતી 9 થી 10%નો ગ્રોથ તેઓ જોઈ રહ્યા છે.
સાથે એમનું કહેવું એવું પણ છે કે MSME અને એગ્રી સેક્ટરમાં તેઓ એથી સૌથી વધારે મજબૂત ગ્રોથની અપેક્ષા રાખી રહ્યા છે અને નાણાકીય વર્ષ 2026માં એમનું કહેવું છે કે રિકવરીનું જે લક્ષ્ય છે એ 10,000 કરોડના અહીંથી પાર જોવા મળી શકે છે એવું એમનું માનવું છે. એટલે મેનેજમેન્ટની કોમેન્ટરી નો ડાઉટ પોઝિટિવ છે, પરંતુ પરિણામ જે આવ્યા છે એ થોડા ખરાબ જોવા મળી રહ્યા છે. IDFC ફર્સ્ટ બેંક નજર કરો, અહીંયા પણ પરિણામનો જો તો NII આપણને 5% વધી છે, એટલે વ્યાજથી કમાયેલા આવક નો ડાઉટ વધારો બતાવી રહ્યો છે, પરંતુ નફો નજર કરો, કંપની નફો જે છે 32% ઘટીને આવ્યો છે 463 કરોડ. સામે તમે ગ્રોસ NPA નેટ NPA જોશો એમાં પણ વધારો જોવા મળે છે. ગ્રોસ NPA 1.87 થી વધીને 1.57% જોવા મળે, એટલે 100 બેઝિસ પોઈન્ટ વધારો થયો. નેટ NPA પણ તમે જોશો તો 0.53% થી વધીને 0.55% જોવા મળે છે. એટલે ઓવરઓલ આપણે વાત થઈ ગઈ બેંક કોઈ એક ત્રણમાંથી આપણે જોઈએ કોઈ સારા એવા એકદમ ખાસ પરિણામ જોવા નથી મળી રહ્યા. હવે સેલની વાત કરીએ. સેલના પરિણામ આવે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, અને તમે નજર કરો સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડમાં નફો અહીંથી 81 કરોડ પહેલાં અગાઉ હતો, જે વધીને 744 કરોડ જોવા મળ્યો છે. આવક 8% ગ્રોથ બતાવે છે. EBITDA નજર કરો તો ત્યાં 24.5% વધારો બતાવે છે, એટલે કે 24.7% થી વધીને EBITDA 2,767 કરોડ કંપનીના EBITDA જોવા મળી રહ્યા છે. માર્જિન નજર કરો તો કંપનીના માર્જિન 9.2% હતા, જે વધ્યા છે એ સારી વસ્તુ. 9.2% થી વધીને 10.6%, એટલે 140 બેઝિસ પોઈન્ટ વધારો થયો છે. GMDCના પરિણામ નજર કરો, સ્ટોક ખાસો એવો ચાલ્યો છે. હવે GMDCના પરિણામ તમે નજર કરશો તો થોડા નેગેટિવ જોવા મળી રહ્યા છે. તમે સૌથી પહેલાં આવક જો 10.5% ઘટી. નફો નજર કરો તો નફો પણ તમે જોશો તો ઓલમોસ્ટ 11%ની નજીક ઘટાડો આવ્યો છે. કંપનીના EBITDA નજર કરો 20% કંપનીના EBITDA ઘટીને સામે આવી રહ્યા છે. સામે કંપનીના માર્જિન નજર કરશો તો ત્યાં પણ 26% હતા, જે ઘટીને આપણને 23.2% જોવા મળે છે. એટલે કે કંપનીના ટોપ લાઇન, બોટમ લાઇન, EBITDA, માર્જિન બધી વસ્તુ આપણને નેગેટિવિટી સાથે જોવા મળી રહી છે. પેટ્રોનેટ LNG આ સ્ટોક તમારા રડાર પર હોવું જોઈએ. અહીંયા પણ પરિણામ આવ્યા. પરિણામ તમે જુઓ તો અહીંયા પણ આપણને ડાઉન સાઇડ જ જોવા મળી રહી છે. ક્વાર્ટરલી બેસિસ આવક 3.5% ઘટી. નફો તમે જુઓ તો 21.5%, ત્યાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજું તમે નજર કરો કંપનીના EBITDA, તો EBITDA પણ 23.2% ઘટીને આપણને સામે આવી રહ્યા છે. અને આંકડો તમે જોશો 1,160 કરોડ કંપનીના EBITDA જોવા મળ્યા છે, ઘટીને આવ્યા. માર્જિન તો માર્જિન પણ તમે જોશો ત્યાં પણ સાફ ફોલ જોવા મળી રહ્યો છે. 12.2% હતા, જે ઘટીને 9.7% કંપનીના માર્જિન જોવા મળે છે. એટલે પેટ્રોનેટ LNG ફોકસ પર હોવું જોઈએ. નેક્સ્ટ સ્ટોક તમારા રડાર પર હોવું જોઈએ તો એ છે અહીંયાથી SBI કાર્ડ. અહીંયા નંબર નો ડાઉટ એટલા કોઈ ખરાબ નથી. NII જો 13.8% વધીને આવી છે વ્યાજથી કમાયેલા. હા, નો ડાઉટ નફો ઘટ્યો છે. નફો ઘટીને આપણને 556 કરોડ આવે છે, 6.4%નો ઘટાડો આવે છે. પરંતુ ગ્રોસ NPA અને નેટ NPAમાં મામૂલી સુધારો થયો છે. ગ્રોસ NPA જો તો તમને 3.08% થી 3.07% પર આવ્યા. નેટ NPA તમે નજર કરશો તો ત્યાં પણ તમને 1.46% હતા, જે ઘટીને 1.42% જોવા મળે. એટલે કે ત્યાં આપણને નો ડાઉટ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. અને પ્રોવિઝન કવરેજ રેશિયો છે એ આપણને 54.3% જોવા મળી રહ્યો છે. ટાટા કેમિકલ તમારા રડાર પર હોવું જોઈએ. આ સ્ટોક પણ છેલ્લા ઘણા દિવસોથી ટ્રેન્ડિંગમાં છે. હવે કંપનીના પરિણામ જો તો કંપનીની આવક 1.8% ઘટીને સામે આવી છે, પરંતુ નફો તમે જો તો આપણને અહીંથી જે બોટમ લાઇન સારું બેટર જોવા મળે છે. 68% કંપનીનો નફો વધ્યો છે. સામે કંપનીના EBITDA નજર કરો તો EBITDAમાં પણ 13%નો વધારો થયો છે અને 649 કંપનીના EBITDA આવ્યા છે. અને માર્જિન તમે નજર કરો તો 15.1% હતા, જે વધીને આપણને 17.4%, એટલે માર્જિનમાં 230 બેસિસ પોઈન્ટનો આપણને વધારો ટાટા કેમિકલમાં જોવા મળે છે. એટલે આ સ્ટોક રડાર પર હોવું જોઈએ. જરૂરથી એક એક્શન જોવા મળશે. CDSL તમે નજર કરો, અહીંયા કંપનીના પરિણામ આવ્યા. આવક 0.6% વધી, એટલે ઓલમોસ્ટ ફ્લેટ ટુ પોઝિટિવ 258 કરોડ આંકડો આવ્યો. નફો 23.7%નું જમ્પ બતાવે છે, જે વધીને 102 કરોડ થઈ ગયો. 23.7% વધ્યા નથી, પરંતુ 23.7% ઘટ્યા છે. હું એક વખત એ હાઇલાઇટ કરીશ. 134 કરોડ તો અગાઉ, જે ઘટીને 102 કરોડ આવ્યો છે. એટલે CDSLના પરિણામ પણ જોઈએ તો એ લોકો ખાસ એન્ટિસિપેશન નથી જોવા મળી. બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રી નજર કરો, અહીંયા પણ તમને કોઈ ખાસ પરિણામમાં આવી એક્શન નથી જોવા મળી. આવક 1.7% વધી અને નફો તમે જુઓ તો 41% ડાઉનફોલ બતાવે છે. 41% ઘટીને 288 કરોડ કંપનીનો નફો આવે છે. અને લાસ્ટ સ્ટોક તમારા રડાર પર હોવું જોઈએ છે વોલપુલ ઇન્ડિયા. વોલપુલ ઇન્ડિયાના પરિણામ નજર કરો, અહીંયા પણ કોઈ ખાસ આપણને એન્ટિસિપેશન નથી. આવક 2.6% ઘટી અને નફો તમે જોશો તો મામૂલી 0.6%, 0.5%નો વધારો જોવા મળી રહ્યો છે. 146 કરોડ કંપનીનો નફો આવ્યો. આ વાત થઈ ગઈ આપણે સ્ટોક સ્પેસિફિક. હવે આજે કયા રિઝલ્ટ આવવાના છે જેના કારણે આપણને પ્રી રિઝલ્ટ એક્શન જોવા મળશે સ્ટોકમાં, તો એ આપણે સૌથી પહેલાં નજર કરી લો. તાતા દિવસે તમે જોશો અદાણી ગ્રીન, ભારત ઇલેક્ટ્રોન, બીજું તમે નજર કરો UPL, અદાણી ટોટલ ગેસ, પિરામલ ફાર્મા,
ટોરેન્ટ ફાર્મા, ગેઇલ, ઇન્ડસઇન્ડ બેંક અને મઝગાંવ ડોક આ બધી કંપની છે કે જેના જે પરિણામ આપણને આવવાના છે, એટલે સ્વાભાવિક છે કે આજે આપણને જરૂરથી એક્શન જોવા મળશે. આ બધા સ્ટોક તમારા રડાર પર હોવું જોઈએ. હવે લાસ્ટ વાત કરીએ તો આજે શું ખાસ છે, કઈ ઇવેન્ટ છે તે તમારો ફોકસ પર હોવું જોઈએ. તો સૌથી પહેલાં આપણે નજર કરો તો આપણે જે ડિવિડન્ડની વાત કરીએ, ક્રિસિલ ₹9 ડિવિડન્ડ એડજસ્ટમેન્ટ છે, એક્સ ડેટ છે. DLF ₹6, KPIT ટેક ₹6 અને વિપ્રોમાં ₹5 ડિવિડન્ડની એક્સ ડેટ છે. એટલે આ અમાઉન્ટ આજે આપણને એડજસ્ટમેન્ટ થતી જોવા મળશે. F&O બેંકમાં આપણે જોયું હતું પહેલાં RBL બેંક IX હતો, IX બહાર આવી ગયો. માત્ર RBL બેંક છે જે આપણને F&O બેંકમાં જોવા મળી રહ્યા છે. અને લાસ્ટ આજે ઘરેલું એટલે કે આપણે ભારતના આપણને જૂન મહિનાના IIP આંકડા પણ આવવાના છે. એટલે ત્યાં પણ એક આપણો ફોકસ રહેશે. એટલે આપણે જોયું સ્ટોક સ્પેસિફિક ઘણી બધી કંપનીના પરિણામ આવે છે, એના બેસિસ તો આપણને એક્શન જોવા મળશે. પરંતુ તમે જુઓ તો આજે 9 થી 10 કંપની છે નિફ્ટી અને વાયદા બજારની મળે એ પણ પોતાના પરિણામ લઈને આવવાની છે. એટલે ત્યાં પણ જરૂરથી એક્શન જોવા મળશે. એટલે આ બધા સ્ટોક છે કે જે તમારા વોચલિસ્ટમાં જરૂરથી હોવા જોઈએ. યસ, તો આ બધા જ કાઉન્ટર્સ છે જેને ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક પછી શોમાં આપના સાથે જોડાઈએ. મીનવાઇલ પ્રી ઓપનિંગ બિટ્સ આવવાની શરૂઆત થઈ ગઈ છે. ફ્લેટિશ છે, હજુ થોડો સમય આપવાનો રહેશે. ક્વિક બ્રેકનો સમય અને બ્રેક બાદ નજર કરીશું બમ્પર સ્ટોક પર. વિરામ બાદ આપનું સ્વાગત છે. નજર કરીશું હવે અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક પર. બમ્પર સ્ટોકમાં આજે મારી પસંદગી છે હિન્દુસ્તાન કોપર. મંથલી ચાર્ટ્સ તમારા સ્ક્રીન પર આવશે કે જ્યાં તમે જોઈ રહ્યા છો 10 દિવસની મૂવિંગ એવરેજથી સપોર્ટ લેવાની કોશિશ કરી છે, જે ગુલાબી લાઇન તમે જુઓ છો તે, અને સાથે સાથે વીકલી ચાર્ટ્સ પર પણ 10 દિવસની મૂવિંગ એવરેજથી સપોર્ટ લીધો છે. નો ડાઉટ કેન્ડલ પાછલા સપ્તાહની ખરાબ હતી, પણ હા, સપોર્ટ લીધું છે. પ્લસ તમે 2 લાલ સ્ક્વેર જુઓ છો સ્ક્રીન પર, જે એક સપોર્ટ એરિયા બને છે. 2 વખત ત્યાંથી સપોર્ટ લઈને ઉપર આવ્યા છો અને હજુ ત્યાંથી દૂર છો. હવે આવો ગ્રાફિક્સ પર. દેવું કંપની સતત ઘટાડી રહી છે અને લગભગ દેવા મુક્ત કંપની છે. એટલે સૌથી પહેલું મારું પસંદગીનું ફેક્ટર આ બને. બીજું ફેક્ટર એ કે ઇલેક્ટ્રિક વ્હીકલની ડિમાન્ડ સતત યથાવત છે અને કોપરની માંગ સતત વધારવાના છે. ઇલેક્ટ્રિક કોઈ પણ પાર્ટ્સ હોય, વાયર હોય તો પણ કોપરની જરૂર પડે. એટલે હિન્દુસ્તાન કોપર ખરીદવાની સલાહ છે. મારા ટાર્ગેટ્સ બની રહ્યા છે અહીંયાથી સૌથી પહેલાં તે છે 362ના, કે જે તમારો આ મંથલી ચાર્ટ્સ પર સુપર ટ્રેન્ડ બને છે, અને ત્યારબાદ 415 જે ઓલરેડી તમારા 52 વીક હાઈ બને છે. લોંગ ટર્મ પસંદગી છે, ધીરે ધીરે મક્કમ ગતિએ ખરીદો. સ્ટોપ લોસ બને છે 213 પર. એ જે સ્ક્વેર બોક્સ બનાવ્યા હતા ને આપણે 2 લાલ, તેનું ન્યૂનતમ સ્તરોની જગ્યા, એટલે 213નો સ્ટોપ લોસ ધ્યાન પર રાખવાનો છે. આ છે લોંગ ટર્મ માટે હિન્દુસ્તાન કોપર. યોમિક, આપની પસંદગી. જી, મારા તરફથી આજના દિવસે રહેશે તો એ છે UPL. હવે આ સ્ટોક આપણે થોડુંક કહી શકાય કે લોંગ ટર્મ હોરિઝોનથી પકડ્યું છે. લોંગ ટર્મ એટલું બધું નહીં, પરંતુ 1 થી 2 મહિનાનો આપણે હોરિઝોન અહીંથી લઈશું. હવે UPL આપણે શા માટે પસંદ કર્યો, તો આ તમારી સામે જે છે એ છે વીકલી ચાર્ટ છે. તમે જોઈ રહ્યા છો કે ઓલમોસ્ટ રાઉન્ડ બોટમ ફોર્મેશન બની ગયું, એનું બ્રેકઆઉટ પણ આપણને લાસ્ટ અઠવાડિયે મળી ગયું. અને એ બાદ તમે જો તો આપણને હવે અહીંયાથી જે અપવર્ડ ટેરિટરી જે હતી, જ્યારે તમે જોશો 2022 થી 2023માં જ્યાંથી આ રિજેક્શન ચાલુ થયું હતું, એ ટેરિટરીમાં જવા માટે હવે સ્ટોક રેડી છે. એક તો રાઉન્ડ બોટમ ફોર્મેશનનું બ્રેકઆઉટ, બીજું તમે જોશો તો ઇનસાઇડ બારનું પણ બ્રેકઆઉટ આપણને વીકલી ચાર્ટમાં જોવા મળ્યું છે. અને એ જ કારણથી આપણને સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી શકે છે. તો લેવલની વાત કરીએ તો ઉપર આપણને એક 775 લેવલ સૌથી પહેલાં આવતું જોવા મળી શકે. જો એ પણ ટકી ગયું ત્યાં અને ઉપર ફર્ધર ફોલોઅપ જોવા મળ્યું તો આપણને 810 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. નીચે સપોર્ટ તરીકે વાત કરીએ તો આપણે ₹670નો સપોર્ટ છે કે જે આપણે ફોકસ કરીશું. એટલે એ સ્ટોપ લોસ રહેશે 670 અને ટાર્ગેટ તમારા માટે 2 775 અને 810 આપણે વાત કરી UPL માટે. તો આજના આ 2 કાઉન્ટર્સ છે, UPL અને હિન્દુસ્તાન કોપર, બંને પર નજર રાખવાની રહેશે. આપણા બંને મહેમાનો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. એક્સપર્ટ્સ જસ્ટ મની કેરના યજ્ઞેશ પટેલ આપણી સાથે અને જેટ ફિન્સર્વના વરુણ પટેલ આપણી સાથે. આ બંનેને સ્વાગત, ગુડ મોર્નિંગ. માર્કેટ ઓલમોસ્ટ સેટલ થવામાં છે. નેગેટિવ શરૂઆતના સંકેતો અત્યારે ફિલહાલ બની રહ્યા છે અને ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન પણ કંઈક આવા જ કન્ફ્યુઝનના સ્ટેટવાળા હતા. યજ્ઞેશ સર, પરિણામો એક પછી એક આવી રહ્યા છે. ક્યાંયથી કોઈ એવા એન્ટિસિપેશન્સ નથી. મેનેજમેન્ટ કમેન્ટ્રી નો ડાઉટ ભરોસાપાત્ર હોય છે, જેમ કે કોટક બેંકમાં યોમિકે હમણાં વાત કરી તેમ, પરંતુ NPAની સ્વાભાવિક ચિંતા દેખાઈ રહી છે. હવે ઇન્ડસઇન્ડ બેંક બાકી છે, બાકી લગભગ SBI છેલ્લું રહેશે કે જે બેંક નિફ્ટીનું મેજર કોમ્પોનન્ટના પરિણામો બાકી હોય. બાકી લગભગ પરિણામો આવી ગયા. બધેથી ચિંતા છે.
TCS લે ઓફ કરવા જઈ રહ્યું છે, જે આજના દિવસની બીજી મોટી હેડલાઇન ગણો તમે. 12,000 એમ્પ્લોઈઝ એટલે કે ગ્લોબલ વર્કફોર્સના 2% તેઓ લે ઓફ કરશે, અને એ પણ મિડ અને સિનિયર લેવલ પર, એટલે કે જેમના સેલરી વધારે હોય, જેમનો એક્સપિરિયન્સ વધારે હોય એવા લોકોની નોકરી પણ જોખમમાં છે, જેનાથી કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ અને જોબ સેન્ટિમેન્ટને પણ અસર પડવાની છે. થોડું સમજાવો સર, માર્કેટ બહુ ખરાબ પરિસ્થિતિમાં છે અને આપણે મંથલી એક્સપાયરીમાં FIIsના 85% શોર્ટ સાથે એન્ટર થઈ રહ્યા છીએ આ સપ્તાહમાં. ગુડ મોર્નિંગ યજ્ઞેશ સર. વેરી ગુડ મોર્નિંગ યશભાઈ. જે રીતે તમે જણાવ્યા એ પ્રમાણે ઘણા સંકેત છે કે જે માર્કેટમાં તે અત્યારે કહી શકાય કે સારા નથી. ઇનફેક્ટ હજુ એક આપણે એડિશન કરીએ કે 1 ઓગસ્ટથી જે અગર ન્યૂ ટેરિફનું નથી આવતું કોઈ પરિણામ, તો જે રીતે એના પણ એક અનસર્ટેનિટી બની છે, એ પ્રમાણે પણ માર્કેટમાં આપણે જોઈએ છે કે FIS તરફથી ઘણી સ્ટ્રોંગલી શોર્ટ સાઇડ પર પોઝિશન બિલ્ટઅપ થવા જોવા મળી છે. ઓલમોસ્ટ અરાઉન્ડ આપણે જોઈએ છે તો 14% લોંગ શોર્ટ રેશિયો જોવા મળ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક 85-86% શોર્ટ પોઝિશન માર્કેટમાં ઊભી છે, એ ક્યાંક ને ક્યાંક એક ચિંતાનો વિષય છે. અને જે રીતે ઇન્ડેક્સને લાસ્ટ વીકની અંદર આપણે લાસ્ટ 2 ટ્રેડિંગ સેશન થર્સડે અને ફ્રાઇડેમાં જે સેલિંગ પ્રેશર જોયું છે, ઘણું સ્ટ્રોંગ શોર્ટ સાઇડ એડિશન જોવા મળ્યું છે અને ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ હતા 24,950 પાસે, એની પણ નીચે આપણે ક્લોઝિંગ કર્યું છે અને ઓલમોસ્ટ અરાઉન્ડ 24,800ની અરાઉન્ડ આપણે ક્લોઝ આપ્યો હતો. જે રીતની લાસ્ટ વીકની અંદર FIS તરફથી પણ જે શોર્ટ સાઇડની પોઝિશન હતી, આપણે જોઈએ છે કે લોંગ શોર્ટ રેશિયો પણ ખાસો એવો નેગેટિવ જણાઈ રહ્યો છે અને હજુ પણ થોડી જગ્યા રહેલી છે કે પોસિબલ છે કે શોર્ટ પોઝિશન નવી જોવા મળી શકે એવું લાગી રહ્યું છે. અને PCR રેશિયોની વાત કરીએ તો એમાં પણ જોઈએ છે કે ક્યાંક ને ક્યાંક 0.58 પાસે ટ્રેડ કર્યો છે, તો હજુ પણ ક્યાંક ને ક્યાંક બેરિશ મૂવની જગ્યા બાકી છે, જણાઈ રહી છે. અને જે રીતે ચાર્ટ સ્ટ્રક્ચર ફોર્મ થયા છે, જે રીતે ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોવા મળી રહ્યા છે, મને એવું લાગી રહ્યું છે કે આ વીકની અંદર પણ થોડું શોર્ટ સાઇડ આપણને સેલિંગ પ્રેશર જોવા મળે. ઇમ્પોર્ટન્ટ લેવલ જે ધ્યાનમાં રાખવાના છે 24,600, 24,650, લગભગ અહીંથી 150-200 પોઈન્ટની રેન્જ હજુ પણ જોવા મળી શકે છે નીચેની સાઈડ. મને એવું લાગી રહ્યું છે કે 24,600 પાસે ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ પ્લેસ છે. આ લેવલ્સ પર આપણે ક્યાંક ને ક્યાંક સપોર્ટ લઈએ છીએ તો એક બાઉન્સ એક્સપેક્ટ કરી શકીએ છીએ. અને બેંક નિફ્ટીમાં પણ એ જ રીતે જોઈએ છે કે 57,200 આપણે ગયા વીકમાં પણ ડિસ્કસ કર્યું હતું, ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ છે અને લાસ્ટ 2-3 ટ્રેડિંગ સેશનમાં આપણે 57,200ની ઉપર હાઈસ ફોર્મ કર્યા, પરંતુ કોઈ પણ પ્રોપર ક્લોઝિંગ જોવા નહીં મળ્યું, કોઈ બ્રેકઆઉટ જોવા નહીં મળ્યો ને ઇવેન્ચ્યુઅલી આપણે 56,500ની નીચે અત્યારે ટ્રેડ કરી રહ્યા છે લાસ્ટ ટ્રેડિંગ સેશનનો ક્લોઝની વાત કરીએ તો, અને આજે પણ નીચે જ શરૂઆત કરવા જઈ રહ્યા છે. મને એવું લાગી રહ્યું છે કે 56,000ની નીચેના લેવલ્સ આપણે એકવાર ટેસ્ટ કરીશું. સૌથી ઇમ્પોર્ટન્ટ જે લેવલ છે 56,000નો એક સપોર્ટ છે, એ અગર લેવલ્સ બ્રેક થાય છે તો નીચેમાં 55,700 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. તો ક્યાંક ને ક્યાંક બેંક નિફ્ટી કમ્પેરેટિવલી વીક જણાઈ રહી છે નિફ્ટી ઇન્ડેક્સ કરતાં, અને મને લાગી રહ્યું છે કે બેંક નિફ્ટીમાં એક અંડર પરફોર્મન્સ આપણને જોવા મળે. ઉપરની અંદર 57,000, 57,200 ઘણા સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હજુ પણ આગળ ગોઈંગ ફોરવર્ડ આપણને જોવા મળી શકે છે. તો ઓવરઓલ બંને ઇન્ડેક્સની અંદર વ્યૂ સેલ ઓન રાઇઝ છે અને વેચવાલીની સલાહ છે. જી બિલકુલ, તો વેચવાલીની સલાહ બની છે. બંને ઇન્ડેક્સમાં ફોકસ કરીશું. મોહન સર, ગુડ મોર્નિંગ. માર્કેટના સેન્ટિમેન્ટ તો આપણે જોઈએ છેલ્લા જુલાઈ મહિનાના શરૂઆતથી સર આપણને ખરાબ જોવા મળે છે. ટોટલી આપણે જોઈએ તો છેલ્લા 4 અઠવાડિયાથી આપણે નિફ્ટીમાં પણ તમે જો તો હાયર લો, લોઅર હાઈ બનતા જોવા મળી રહ્યા છે. હવે જો ગ્લોબલ બજારના માર્કેટ સારા એવા તેજી કરી રહ્યા છે, પરંતુ એ સેન્ટિમેન્ટ પણ આપણને પોઝિટિવ નથી કરી રહ્યા. જેમ યસે વાત કરી ઓલરેડી કે FIA પણ હવે 85% શોર્ટ ઉપર જોવા મળે છે. એટલે ઓવરઓલ એમ કહી શકાય કે ભારતીય બજાર ઉપર આપણે કહી શકાય કે ઓવરઓલ પ્રોબ્લેમોનું જે માર્કેટ છે એને વધારે વધતું જોવા મળી રહ્યું છે. અને 1 ઓગસ્ટ જે છે ટ્રમ્પની ટેરિફ છે, એટલે સ્વાભાવિક છે કે આ જે 4 દિવસ છે મંથલીની જે છેલ્લી એક્સપાયરી છે એ ઘણી મહત્વની માર્કેટ માટે સાબિત થવાની છે. અને ઘણી બધી કંપની છે, મોસ્ટ ઓફ ધ તમે જોશો તો વધારે કંપનીના પરિણામ આ 4 દિવસમાં જ આપણને આવતા જોવા મળવાના છે. તો સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો માર્કેટના સેન્ટિમેન્ટને અને કયા લેવલ છે જે તમે નિફ્ટી બેંક નિફ્ટીમાં ફોકસ કરી રહ્યા છો સર? સૌથી પહેલા તમને અને યશભાઈને ગુડ મોર્નિંગ, તમારા વ્યુઅર્સને પણ ગુડ મોર્નિંગ. સો ડેફિનેટલી આપણે જોઈ રહ્યા છીએ કે લાસ્ટ ફ્રાઈડે પણ એન્ડિંગ સેશનમાં હું તમારી સાથે જ હતો અને વાત થઈ ગઈ છે. જે રીતે સ્ટ્રક્ચર માર્કેટનું પૂછ્યું છે એ રીતે જોતા માર્કેટમાં વીકનેસ જ કન્ટિન્યુઅસ રહેશે. હું એક બીજો પર્સપેક્ટિવ એડ કરવા માંગીશ. જો તમે જુઓ તો થોડો આઉટ ઓફ કન્ટેસ્ટ પણ કહી શકાય. ઇન્ડિયા અને US વચ્ચેના જે ડિપ્લોમેટિક રિલેશનશિપ છે એ બહુ વીક થઈ રહ્યા છે. તમે જોયું તો જુલાઈની શરૂઆતમાં જ મિની ટ્રેડ ડીલ થવાની અનાઉન્સમેન્ટની વાત હતી, બટ હજી સુધી આપણે કોઈ ડીલ અનાઉન્સ કરી નથી. અને હવે આશા બહુ ઓછી થતી જાય છે કે 1 ઓગસ્ટ પહેલા આપણી અને US વચ્ચે કોઈ ડીલ થાય. સેકન્ડલી તમે જુઓ તો US અને પાકિસ્તાન બંને વચ્ચે ટ્રેડ ડીલ અનાઉન્સ થઈ ગઈ. ઓલરેડી ત્યાંના ફોરેન મિનિસ્ટર મળી રહ્યા છે અને જે રીતે અચાનક જ ઇન્ડિયાનું સ્ટાન્સ ચાઇના તરફ થોડું શોક થઈ ગયું.
એસ જયશંકર ચાઇના જાય છે, શી જિનપિંગ પ્રેસિડેન્ટ એમને મળે છે. આ રીતે જોતા મને એવું લાગે છે કે ઇન્ડિયા યુએસના જે ડિપ્લોમેટિક રિલેશનશિપ છે એ થોડા વીક થતા જઈ રહ્યા છે. અને બીકોઝ ઓફ ધેટ રીઝન મને એવું લાગે છે કે એફઆઈના ફંડ ફ્લો ઉપર પણ એની નેગેટિવ ઇમ્પેક્ટ પડશે અને એના કારણે માર્કેટ પર તમે જોઈ રહ્યા છો રિઝલ્ટ સિઝન માર્કેટ એક્સપેક્ટેશન કરતા વીક છે. અક્રોસ ધ બોર્ડ માર્કેટમાં ક્યાંક ગ્રોથ કે ગ્રીન શૂટ જોવા નથી મળી રહ્યા. મેનેજમેન્ટ કોમેન્ટ્રી પણ એટલી કોન્ફિડન્ટ નથી. આઈટી રિઝલ્ટમાં લીડ કરી રહ્યું છે નેગેટિવ સાઇડ પર. પોઝિટિવ સાઇડ પર બેંક્સનું રિઝલ્ટ સારું હતું, બટ જે રીતે એફઆઈની વેચવાલી શરૂ થઈ રહી છે અને ઇવન તમે જો આ મહિનામાં તો ઘણી જ કન્ટિન્યુઅસ બેસિસ પર રહી છે, એ રીતે જોતા બેંક્સ પણ હવેની પછીની મંદીમાં સર્વાઈવ થવા અઘરા છે. માર્કેટ માટે પોઝિટિવ વાત ફક્ત એક જ રહેશે, જો ડીલની એનાઉન્સમેન્ટ થઈ જાય તો ને તો જ માર્કેટમાં કંઈક સ્ટ્રક્ચરલી ઇમ્પ્રુવમેન્ટ આવશે. અધરવાઇઝ ચાર્ટ ઉપર પણ નિફ્ટીની વીકનેસ અને બેંક નિફ્ટી બંનેની વીકનેસ વિઝિબલ છે. નિફ્ટીમાં એકવાર માટે તો 24,550નું લેવલ જરૂરથી આવશે આ વીકમાં એવું લાગી રહ્યું છે. સેમ એઝ વેલ બેંક નિફ્ટીમાં 55,700 800ની અરાઉન્ડ એકવાર આ વીકમાં લેવલ આવે એવી શક્યતાઓ છે. તો જોખમ તો છે. હવે સ્ટોક સ્પેસિફિક ક્વિકલી સર તમારી પસંદગીઓ જાણી લઈએ. યજ્ઞેશ સર, પહેલાં આપના પાસે કયા કાઉન્ટર પર ફોકસ આજે? આજની જે પહેલી પસંદગી છે રિયાલિટીમાંથી અજમેરા રિયાલિટીનું કાઉન્ટર છે. સ્ટોકની અંદર લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં ઘણો સ્ટ્રોંગ મૂવ જોવા મળ્યો. સ્વિંગ હાઈના બ્રેકઆઉટ્સ લેવલ જોયા હતા આપણે, અને વોલ્યુમ્સ પણ ઓલમોસ્ટ 10x વોલ્યુમ એવરેજ વોલ્યુમ કરતાં જોવા મળી રહ્યો છે. ઘણા ઇમ્પોર્ટન્ટ શોર્ટ ટર્મ મિડ ટર્મ મૂવિંગ એવરેજની ઉપર સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે અને ફોલિંગ ટ્રેન્ડ લાઇનનો ઘણો સ્ટ્રોંગ બ્રેકઆઉટ પણ જોવા મળે છે. ટેકનિકલી સ્ટ્રક્ચર અજમેરા રિયાલિટીમાં ઘણું પોઝિટિવ લાગી રહ્યું છે. 905ના સ્ટોપ લોસથી બાયની સલાહ છે. લક્ષ્યાંક 1020નો એક એક્સપેક્ટેડ છે. ઓલમોસ્ટ અરાઉન્ડ લગભગ 2 વીકનો સમયગાળો આમાં જોવા મળી શકે છે. બીજી જે પસંદગી છે લાઓપાલા આરજીનું કાઉન્ટર છે. જે રીતે એક સ્ટ્રક્ચરલ બ્રેકઆઉટ રેન્જ બ્રેકઆઉટ જોવા મળે છે 270ના લેવલ્સમાં છે. ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ હતા અને જે રીતે એક રિટ્રેસમેન્ટ લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જોવા મળ્યું છે. મને એવું લાગી રહ્યું છે કે 1 થી 2 ટ્રેડિંગ સેશનની અંદર આની અંદર એક સ્ટ્રોંગ મૂવ અપસાઇડ જોવા મળી શકે છે. 268ના સ્ટોપ લોસથી બાયની સલાહ છે. લક્ષ્યાંક 290ના એક્સપેક્ટેડ છે. જી બિલકુલ. તો સ્ટોક સ્પેસિફિક 2 સ્ટોક છે, યજ્ઞેશ સર તરફથી ફોકસ કરીશું. વરુણ સર, તમારી પાસે આવીશ. તમારા તરફથી કયા સ્ટોક છે કે જે આજના દિવસ આપણે ફોકસ પર રાખવાની સલાહ રહેશે સર? માર્કેટમાં ઓલરેડી આપણે બે વીક જોઈ રહ્યા છીએ કે વીકનેસ છે, બટ વિધિન વીકનેસ જો આપણે જો જોઈએ જી સર, અવાજ નથી આવી રહ્યો સર, ફરી એકવાર તમારે બોલવું પડશે. સોરી જી સર. સો માર્કેટમાં વીકનેસ તો જોવા મળી રહી છે, બટ વીકનેસની વચ્ચે પણ આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા સ્ટોક જે છે જેમાં સારા મૂવ મળી રહ્યા છે. એ રીતે જોતા મને એવું લાગે છે કે એવા સ્ટોક્સ ઉપર કે જ્યાં સારું ક્વાર્ટરલી રિઝલ્ટ અનાઉન્સ થયું એના ઉપર આપણે જરૂરથી બેટ લેવી જોઈએ. વન ઓફ ધેટ કંપની છે હોમ ફર્સ્ટ, જ્યાં આગળ આપણે જોઈ રહ્યા છીએ કે લાઈફ હાઈ ઉપર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. અત્યારે 1440-50 આજુબાજુ ઓપનિંગ છે. હું રેકમેન્ડેશન કરીશ કે હાલ આ પ્રાઇસ ઉપર જ બાય કરવું જોઈએ. 1370ના સ્ટોપ લોસની સાથે 1570ના લેવલ આવનારા 1 થી 2 વીકની અંદર. જી બિલકુલ. તો અહીંથી આપણે હોમ ફર્સ્ટ ફાઇનાન્સ કે જ્યાં આપણે ફોકસ કરવાની સલાહ બની રહી છે વરુણ સર તરફથી અને યજ્ઞેશ સર તરફથી પણ 2 સ્ટોક અજમેરા રિયાલિટી જ્યાં ફોકસ કરીશું. આવો નજર કરો. માર્કેટ ઓપન થયા બાદ વધારે નિફ્ટીમાં ઘટાડો જોવા મળે છે. 24,800નું લેવલ આપણને નિફ્ટીમાં બ્રેક થતું જોવા મળી રહ્યું છે. 75% ઘટાડો આપણને જોવા મળ્યો છે. અને બેંક નિફ્ટી 56,300ની નીચે ઓપનિંગ બતાવ્યા બાદ ત્યાં જ યથાવત છે. મિડ કેપ અને સ્મોલ કેપ ત્યાં ખાસ કરીને નજર હોવી જોઈએ, કારણ કે લાસ્ટ વીક પણ આપણે જોયું છેલ્લા 2-3 દિવસ આપણને બુધ ગુરુ શુક્ર 3 દિવસ તમે જુઓ તો મિડ કેપ અને સ્મોલ કેપમાં વધારે પ્રેશર જોવા મળ્યું. ઇવન આજે પણ તમે જુઓ તો મિડ કેપમાં 5%થી વધારે અને સ્મોલ કેપમાં 0.5%થી વધારે આપણને વેચવાલી જોવા મળી રહી છે. હવે કમજોરીમાં નજર કરીએ આજના દિવસે માર્કેટમાં તો આપણને સૌથી પહેલાં કોટક મહિન્દ્રા બેંક પરિણામ બાદ સ્ટોક 4.5% નીચે જોવા મળી રહ્યો છે. વિપ્રો અહીંયા પણ તમે જુઓ સતત લાસ્ટ વીકના વેચવાલી બાદ હજુ પણ વેચવાલી યથાવત છે. 3.5% ડાઉનસાઇડ છે. TCS 1.5% નીચે, બજાજ ફાઇનાન્સ નીચે છે. એક્સિસ બેંકમાં પણ વેચવાલી હજુ પણ યથાવત છે. મજબૂતીમાં તમે જુઓ તો આપણને ફાર્મા સ્ટોકમાંથી સિપ્લા સામે આવી રહ્યો છે. ટાટા મોટર્સ છે કે જે લાસ્ટ વીક પણ મજબૂત હતો, આ વીક પણ 0.5%ની મજબૂતી સાથે કામકાજ કરી રહ્યો છે. ITC જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ, ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ છે. બજાજ ફિનસર્વ અને શ્રીરામ ફાઇનાન્સ આ બધા સ્ટોક છે જે આજે મજબૂતી સાથે કામકાજ કરી રહ્યા છે. પરંતુ શરૂઆત સ્ટોકની આપણે કોટક મહિન્દ્રા બેંકથી જ કરવી જોઈએ. યજ્ઞેશ સર, તમારી પાસે કોટક મહિન્દ્રા બેંક લઈને
જણાવવા માંગીશ. સ્ટોકના તમે જો પરિણામ અનુમાન પ્રમાણે આવ્યું પરંતુ નેગેટિવ જ જોવા મળે છે. તમે જો કંપનીની વ્યાખ્યા આવક તમે જો એવું કોઈ ખાસ અહીંયાથી ઇમ્પ્રુવમેન્ટ નથી. નફો 48% ઘટીને આવ્યો, ગ્રોસ એનપીએ નેટ એનપીએ બંને વધીને આવ્યા છે, સામે પ્રોવિઝનમાં પણ 33%નો વધારો જોવા મળે છે. તો સર કઈ રીતે તમે પરિણામ જુઓ છો અને પરિણામ બાદ હવે સ્ટોકને તમે કયા નજરિયાથી જોઈ રહ્યા છો સર? ફર્સ્ટ ઓફ ઓલ જે રીતે પરિણામના આંકડા જોઈએ છે ક્યાંક ને ક્યાંક વીકનેસ જણાઈ રહી છે અને એનપીએ વધો ઇટ નોટ અ ગુડ ફોર ધ બેંક. અને જે રીતે ચાર્ટ સ્ટ્રક્ચર પણ જોઈએ છે આપણે તો ક્યાંક ને ક્યાંક ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ્સ હતા 2240 પાસે, જ્યાં એક ડબલ ટોપ ફોર્મેશનનું એક રેઝિસ્ટન્સ જોવા મળ્યું અને એના ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ આજે આપણે ગેપડાઉન જોડે જ બ્રેકડાઉન જોવા મળી રહ્યો છે નીચે, જે લેવલ છે લગભગ 2120 પાસે. અને ઘણા ઇમ્પોર્ટન્ટ જે સપોર્ટ ફોર્મ થયા હતા વીકલી ચાર્ટ્સ પર પણ 2040 પાસે, એની પણ નીચે જ આજે આપણે ગેપડાઉન જોડે ઓપનિંગ કર્યું છે. તો મને એવું લાગી રહ્યું છે કે ગોઈંગ ફોરવર્ડ આ સ્ટોકની અંદર શોર્ટ ટર્મની અંદર એક ટોપ ફોર્મેશન કન્ફર્મેશન લાગી રહ્યું છે અને નેક્સ્ટ રેઝિસ્ટન્સ 2050 ઘણો ઇમ્પોર્ટન્ટ રહેશે. જે રીતનું ચાર્ટ સ્ટ્રક્ચર છે ડાઉન સાઇડ મોમેન્ટમ હજુ પણ એક્સપેક્ટેડ છે સ્ટોકની અંદર અને નીચેમાં આપણે 1925 પાસે એક ઇમ્પોર્ટન્ટ લેવલ્સનું બ્રેકઆઉટ પ્રીવિયસલી જોયું હતું ફેબ્રુઆરી મહિનામાં. એ લેવલ્સ મને લાગી રહ્યું છે નીચેમાં 1925-1900ના લેવલ્સ આપણને કોટક બેંકમાં જોવા મળી શકે છે. તો ડાઉન સાઇડ એક્સપેક્ટેડ છે. સેલ ઓન રાઇઝની રણનીતિ રાખવી જોઈએ. 2050ના સ્ટોપ લોસથી લક્ષ્યાંક નીચેમાં 1925 સુધીના એક્સપેક્ટેડ છે. તો આ એક બહુ મહત્વપૂર્ણ સંકેત સૌથી પહેલાં તો કોટક મહિન્દ્રા બેંક માટે. આ તરફ ઓટો સેક્ટર અને એમાં પણ ટાટા મોટર્સ, કારણ કે યુરોપ સાથે ડીલ થઈ ગઈ, ટ્રમ્પ સાહેબે નક્કી કરી લીધું એટલે ટાટા મોટર્સમાં સૌથી મોટો રાહતનો શ્વાસ આવ્યો. 700નો મેજિક ફિગર આપણે વરુણ સર આજે ફરી એકવાર જોઈ રહ્યા છીએ. પહેલાં ટાટા મોટર્સ સમજાવી દો, 700નું લેવલ કેટલું મહત્વનું એ સમજાવો. બીજું મારે નિફ્ટી ઓટોની અલગથી વાત કરવી છે. રીઝન એ છે કે આજે માત્ર નિફ્ટી ઓટો છે કે જે માર્કેટને બચાવવાની કોશિશ કરી રહ્યું છે. તો એ અલગ પર્સપેક્ટિવથી શું એ આગળ વધશે કે નહીં એ અલગથી સમજાવો. પહેલાં ટાટા મોટર્સની વાત કરી દો વરુણ સર. તો ડેફિનેટલી યશભાઈ આપણે જે રીતે જોયું કે EU અને યુએસની વચ્ચે ટ્રેડ ડીલ અનાઉન્સ થઈ ગઈ, જેના કારણે જે ઓવરહેંગ હતું ખાસ કરીને ટાટાની જેગુઆર બ્રાન્ડ્સ અને જે રેન્જ રોવર બ્રાન્ડ ઉપર છે એ ઓવરહેંગ જતું રહ્યું છે અને એના કારણે જ આપણે જોઈશું કે આવનારા ક્વાર્ટર્સમાં એના સેલ્સ ફિગર્સમાં સારી એવી ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે અને બીકોઝ ઓફ ધેટ રીઝન સ્ટોક સારા એવા મોમેન્ટમમાં છે. પણ ચાર્ટ ઉપર સ્ટોક હજી પણ મને વીક જ લાગી રહ્યો છે. હાલના મુદ્દે મને એવું લાગે છે કે જ્યારે ઇન્ડિયન ઇક્વિટી માર્કેટનું ઇટસેલ્ફ જો જે રીતે આપણું સેન્ટિમેન્ટ છે એ વીક છે એ રીતે જોતા સ્ટોકમાં કોઈ મોટા અપમૂવ આવવાની શક્યતાઓ ઓછી છે. સ્ટ્રક્ચરમાં ડેફિનેટલી નીચેથી આપણે જોઈ રહ્યા છીએ કે થોડું ઇમ્પ્રુવમેન્ટ છે, RSI ઇમ્પ્રુવ કરી રહી છે, બટ સ્ટીલ આઈ ડાઉટ કે આ સ્ટોક 725 ઉપર જવું હાલ પોસિબલ નથી. જ્યાં સુધી 725નું લેવલ ક્રોસ થાય ને એક દિવસથી વધારે સસ્ટેન થાય ત્યાં સુધી કોઈ નવી તેજી થશે એવી અપેક્ષા નથી. નિફ્ટી ઓટોમાં જેમ તમે કહ્યું એમ કે ડેફિનેટલી એક સેક્ટર છે કે જે સેક્ટરમાં થોડા ગ્રીન શૂટ જોવા મળી રહ્યા છે એન્ડ લોકોનું એક થોડું પર્સપેક્ટિવ જે ઇન્વેસ્ટર પર્સપેક્ટિવ છે ખાસ કરીને એ થોડું ઇમ્પ્રુવ છે બીકોઝ ફિગર્સ સમ ઓફ ધ કંપનીઝના ખાસ કરીને મારુતિ જે લીડર છે કે એના ફિગર્સ એટલા બધા ઇમ્પ્રુવિંગ નથી બટ ડિસ્પાઇટ ધેટ આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટમાં ઇન્વેસ્ટર ઇન્ટરેસ્ટ છે ઓટો સેક્ટર માટે એન્ડ વન ઓફ ધેટ રીઝન એ પણ હોઈ શકે છે કે જે નવું પગાર પંચ બનવા જઈ રહ્યું છે અને એના પછી પાસ્ટમાં પણ આપણે જ્યારે જોયું હતું કે જ્યારે બી પે કમિશન અનાઉન્સ થાય છે ત્યારે વિધિન 1-2 યરમાં સારો એવો ઓટો ગ્રોથ થાય છે. સેકન્ડલી કે જે રીતે પોલ્યુટેડ વ્હીકલ્સને દૂર કરવાની વાત છે એના કારણે પણ નવી વ્હીકલ્સની બાઇંગ ઊભી થશે, ડિમાન્ડ ઊભી થશે એવી પણ અપેક્ષા છે. તો બીકોઝ ઓફ ધીસ રીઝન ઓટો સેક્ટરમાં ઇન્વેસ્ટર ઇન્ટરેસ્ટ છે બટ હું સ્ટીલ એ જ વસ્તુ કહીશ કે જ્યારે ઓવરઓલ સેન્ટિમેન્ટ અને લિક્વિડિટી નેગેટિવ હોય ત્યારે સ્ટોકમાં લાંબો સમય તેજી ટકવી મુશ્કેલ છે. આ જો માર્કેટનું સેન્ટિમેન્ટ સુધરી જાય તો ડેફિનેટલી ઓટો સેક્ટર બીજા સેક્ટરની કમ્પેરેટિવમાં લીડ કરી શકે છે બટ એઝ ઓફ નાઉ હું ઓટો સેક્ટર ઉપર પણ બહુ પોઝિટિવ નથી. ક્લિયર પોઝિટિવિટી તો અહીંયા પણ ન રાખવી. અત્યારે ફિલહાલ શરૂઆત માર્કેટને સપોર્ટ આપવાની ઓટો સેક્ટરે જરૂર કરી છે. માર્કેટ થોડા સપોર્ટ લેવાની કોશિશ કરી રહ્યા છે. અત્યારે ફિલહાલ પણ બેંક નિફ્ટી 56,400 અત્યારે ફિલહાલ કોશિશ ત્યાં ફિલહાલ થઈ રહી છે એક સપોર્ટ લેવા માટેની, ત્યાંથી આગળ આવવાની. HDFC બેંક, ICICI બેંક આજે કોશિશ કરી રહ્યા છે આગળ આવવાની. જોઈએ આગળ સફળતા મળે છે કે નહીં. સમય થયો છે એક નાનકડા બ્રેકનો. બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીએ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. જુઓ, ભારતીય માર્કેટ્સ સેન્ટિમેન્ટ સારા નથી. નિફ્ટીએ લો બનાવે છે સોફાર 24,732. પેન હતું અત્યારની 15 મિનિટ પહેલાં, 10 મિનિટ પહેલાં, 5 મિનિટ પહેલાં તમે જો જુઓ તો એ થોડું ખાડવાની કોશિશ થઈ. પણ શું 24,800 પર તમે નવી ખરીદી કરવા માગો છો? એ સવાલ સૌથી પહેલાં પૂછવાનો, કેમ કે 750નો મેઇન લેવલ હતો સપોર્ટ, રાઈટ? એટલે એ સપોર્ટને ડેફિનેટલી રિસ્પેક્ટ આપવાની કોશિશ માર્કેટ કરે. પણ શું આના કારણે બાય ઓન ડિપ્સનું માર્કેટ થઈ ગયું છે? એ સૌથી પહેલો સવાલ તમારે પૂછવો જોઈએ, જેનાથી તમે તમારું કેપિટલ પ્રોટેક્ટ કરી શકો. બેઝિક આપણા સૌ કોઈનો પર્સપેક્ટિવ ગોલ અત્યારે એ હોય કે ખોટો ઉતાવળિયો નિર્ણય લઈ અને આપણે લાખના 12,000 કરવા કે નહીં. તો સૌથી પહેલો સવાલ એ જ બને છે, જેનો જવાબ એ છે કે ઉતાવળ કરવી ન જોઈએ. બેંક નિફ્ટી લો બનાવ્યો છે 56,186. આ બેઝિકલી તમારી 50 દિવસની મૂવિંગ એવરેજ બની ડેઇલી ચાર્ટ પર 56,111, 186. આ એક્ઝેક્ટ જગ્યા હતી તમારા માટે 50 દિવસની મૂવિંગ એવરેજ. એટલે વિચાર કરો, 2 જ દિવસની અંદર 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજ તો તમે તોડી દીધી. 20 દિવસની મૂવિંગ એવરેજથી જે દરરોજ તમે છેલ્લા જુલાઈ મહિનામાં સપોર્ટ લીધા હતા એ તો તોડ્યા. એક જ દિવસમાં 50 દિવસની મૂવિંગ એવરેજ આવી ગઈ ડેઇલી ચાર્ટ્સ પર. આ કેટલો મોટો કન્સર્ન ગણાય. અચ્છા, ત્યાંથી સપોર્ટ લઈશું કે નહીં એ તો તમને આજના દિવસનો સેકન્ડ હાફ બતાવશે. એટલે આ સૌથી પહેલાં સંકેત. તમે 56,418ના સોફાર હાઈ બનાવ્યા છે, નજર રાખીશું. યોમિક, જરા ઓઆઈ ડેટા પર નજર કરો. ત્યાં સુધીમાં હું સેક્ટરનું અપડેટ આપી દઉં. ઓટો સેક્ટર હજુ પણ લીડ કરી રહ્યું છે. હમણાં આપણે વાત કરી ચૂક્યા છીએ 18% મજબૂતી સાથે. કોમોડિટીઝ અત્યારે 5%થી વધુની મજબૂતી બતાવી રહ્યા છે. સરકારી બેંક્સ અત્યારે 5%થી વધુની મજબૂતી બતાવી રહ્યા છે. એટલે રિકવરી અહીંયા આવી રહી છે. જુઓ તમે, ઓઇલ એન્ડ ગેસ 5%ની મજબૂતી છે. એફએમસીજી અગેન 5%ની મજબૂતી છે. પીએસસી 5%ની મજબૂતી છે. સીપીએસસી 5%ની મજબૂતી છે. એટલે બધા લોથી સુધર્યા છે. આ સેક્ટોરિયલ ઇન્ડેક્સ લોથી સુધર્યા છે. અત્યારે માત્ર રિયલ એસ્ટેટ 2% નીચે છે, રેટ સેન્સિટિવ હોવાને કારણે. પ્રાઇવેટ બેંક્સ 1% નીચે છે. આઈટી સારું સુધર્યું છે તળિયેથી. એટલે બધામાં એકંદરે સૂર આપણને યોમિક એ જોવા મળે છે કે સુધારો છે તળિયેથી. પણ ઓપન ઇન્ટરેસ્ટનો ડેટા શું આપણને સપોર્ટ કરે છે યોમિક? જી બિલકુલ. હવે જો ઓપન ઇન્ટરેસ્ટ ડેટા ઉપર જો નજર કરીએ ને, ત્યાં આપણને એટલું કોઈ ખાસ સપોર્ટમાં નથી જોવા મળી રહ્યું. કારણ કે અત્યારે તમે જો 24,800 આજુબાજુ જો એ અત્યારે મેક ઓર બ્રેક લેવલ જોવા મળી રહ્યું છે. કારણ કે 62 લાખ તમે જો તો તમને કોલ એડ્રેસ જોવા મળી રહી છે. પુટ એડ્રેસ જોશો તો નો ડાઉટ 74 લાખ જોવા મળી રહે છે. પરંતુ આપણે હાલ જો 24,800 તો છે, પરંતુ મેઇન કન્સર્ન લેવલ છે 25,000, 25,100, 25,200. છેલ્લા 2 અઠવાડિયાથી આપણને આ 3 સ્ટ્રાઇક પ્રાઇસ છે કે જ્યાં હેવી કોલ એડ્રેસ જોવા મળે છે. હજુ પણ તમે જોશો અત્યારે 25,000 ઉપર 1.60 કરોડ આપણને જોવા મળી રહ્યા છે કોલ એડ્રેસ. 25,100 ઉપર 1 કરોડ જોવા મળી છે અને 25,200 ઉપર 1.30 કરોડ કોલ એડ્રેસ અત્યારે એઝ ઓફ નાઉ. કે ત્રણેય ઉપર તમે જોશો 1 કરોડથી વધારે જોવા મળી રહે છે. જ્યારે પુટ એડ્રેસમાં તમે જોશો ને તો એક પણ સ્ટ્રાઇક પ્રાઇસ નહીં કે જ્યાં 1 કરોડ આજુબાજુ આપણને પુટ એડ્રેસ જોવા મળતા હોય. જો આપણે વાત કરીએ 24,800, જ્યાં ઓલરેડી 73 લાખ છે. 24,700 ઉપર નીચે જઈશું તો 67 લાખ છે. જેમ જેમ નીચે જઈને ઘટતા જાય છે. 24,500 તમે જોશો ત્યાં પણ તમે જોશો કે 70 લાખ જ કોઈ અહીંયાથી પુટ એડ્રેસ. એટલે જેમ જેમ માર્કેટમાં સેલ ઓન રાઇઝ આવે છે કે નીચે જગ્યા વધારે ઓપન નથી જોવા મળે. આજના દિવસો મેઇન એ જ જોવાનું રહેશે 24,800 શું આપણને નિફ્ટી સપોર્ટ લઈને ઉપર ટકે છે કે નહીં. જો એ ટકે તો 24,800 પર ક્યાંક કોન્ફિડન્સ આવે અને આપણને પુટ એડ્રેસનો સપોર્ટ આવતો જોવા મળી શકે. પરંતુ જો એ ના થાય તો જેમ આપણને લાસ્ટ વીક પણ જોવા મળ્યું કે સેલ ઓન રાઇઝ એ હજુ પણ જોવા મળી શકે. એટલે કે 24,800 થી 24,700 આ રેન્જ છે કે જે આજના દિવસે આપણને પ્લે થતી જોવા મળવી જોઈએ. જો એ નહીં થાય તો સ્વાભાવિક છે કે માર્કેટમાં પેન વધારે જોવા મળી શકે અને 24,500 સુધી પણ જો લેવલ જાય તો પણ આપણને નવાઈ ના જોવા મળે. તો આ છે પરિસ્થિતિ. અત્યારે ફિલહાલ સૌથી મેજર એક્શન જે બની રહ્યું છે તે હવે હું તમારું ધ્યાન દોરવા માગીશ વરુણ સર, મિડ કેપ અને સ્મોલ કેપ. જ્યારે માર્કેટને બચાવવાની જરૂર છે ત્યારે મિડ કેપ જ આગળ આવ્યા છે. સૌથી વધારે એક્શન ત્યાં છે અને ઇનફેક્ટ આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ઇન્ટ્રાડે હાઈઝ બનાવવાની કોશિશ અહીંયા થઈ રહી છે. શું માર્કેટ માટે હનુમાનજીનું સ્વરૂપ ધારણ કરીને આજે મિડ કેપ ઇન્ડેક્સ આવ્યો છે કે નહીં? પહેલાં તો એ સમજાવો કયા સપોર્ટ એરિયા છે. વરુણ સર, મિડ કેપ અને સ્મોલ કેપ બંને પર નજર કરીએ. સો યશભાઈ, મને એવું લાગે છે કે કમ્પેરેટિવલી લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ થોડા સસ્ટેન થયા છે માર્કેટમાં. એન્ડ તમે જો જોશો તો કમ્પેરેટિવલી જો છેલ્લા 1-2 અઠવાડિયામાં જુઓ તો એટલી મોટી વીકનેસ નથી. યુઝ્યુઅલી આવું જ્યારે સેન્ટિમેન્ટ બની જતું હોય છે ત્યારે વીકનેસ સ્મોલ અને મિડ કેપમાં વધારે હોય છે, બટ એટલી મોટી વીકનેસ જોવા નથી મળી. એન્ડ મને એવું લાગે છે કે જે સ્મોલ કેપ અને મિડ કેપ સેગમેન્ટ છે ત્યાં રિઝલ્ટ કમ્પેરેટિવલી ત્યાં આગળ કંઈક સરપ્રાઇઝ મળી રહ્યું છે. ત્યાં આગળ કંઈક સારા એવા ગ્રીન શૂટ
ક્યાંક સિલેક્ટિવ સેક્ટર કે કાઉન્ટર્સમાં દેખવા મળી રહ્યા છે. બટ ઓવરઓલ હું એમ જ કહીશ કે જ્યારે સેન્ટિમેન્ટ આટલું નેગેટિવ હોય અને આટલી નજીક એક ઇવેન્ટ છે કે જેના કારણે માર્કેટ ઉપર સેન્ટિમેન્ટલી બહુ મોટી ઇમ્પેક્ટ થવાની હોય. સેકન્ડલી કે પાસ્ટના આપણા સેશન દરમિયાન મેં ઘણીવાર આપને કહ્યું છે કે MSCI ઇમર્જિંગ માર્કેટ ઇન્ડેક્સનું રીબેલેન્સિંગ પહેલા કે બીજા વીકના ઓગસ્ટમાં એનાઉન્સ થશે. તો એના કારણે પણ આપણે જરૂરથી જોઈશું કે આપણા વોલ્યુમ્સ અને ખાસ કરીને FI લિક્વિડિટી નેગેટિવ થવાના ચાન્સીસ છે. તો આ બધાની વચ્ચે મને એવું લાગે છે કે હાલ ઇન્વેસ્ટરે આ જે ઇવેન્ટ્સ છે એમને અનફોલ્ડ થવા દેવા જોઈએ. કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. હાલના પૂરતું એટલું કહી શકાય કે નિફ્ટીમાં ખાસ કરીને નિફ્ટી સ્મોલ કેપ ઇન્ડેક્સ 100માં જે સપોર્ટ એરિયા છે એ વિચ ઇઝ અરાઉન્ડ તમે 50 EMA અરાઉન્ડ એનો જે સપોર્ટ એરિયા છે એ રિસ્પેક્ટ કરશે એવી અપેક્ષા છે. સેકન્ડલી નિફ્ટી મિડ કેપ સિલેક્ટ કાં તો નિફ્ટી મિડ કેપ 50 ને જો આપણે જોઈએ તો ત્યાં આગળ મને એવું લાગી રહ્યું છે કે જે લેવલ છે એ પણ 50 EMA ને સપોર્ટ કરશે. હાલ પૂરતી એવી અપેક્ષા છે. અધરવાઇઝ હું એમ જ કહીશ કે બહુ જ સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખીને જો તમે ટ્રેડ કરો આવા માર્કેટમાં એ વધારે બેટર છે કમ્પેરેટિવલી તમે લાર્જ ઇન્ડેક્સ કે લાર્જર મોમેન્ટમને જુઓ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. અત્યારે તો મિડકેપ છે કે જે પૂરેપૂરી કોશિશ બચાવવાની કરી રહ્યા છે. જોઈએ આગળ સફળતા કયા પ્રકારની મળી રહી છે. બેંક નિફ્ટી 56,500 અને અટેમ્પ્ટ કરવાની કોશિશ ચાલી રહી છે. સેન્સેક્સ તમે જુઓ તો એ પણ ડેઝ હાઈ બનાવી ચૂક્યા છે. 81,000 એટલીસ્ટ પ્રોટેક્ટ કરવાની શરૂઆતી કોશિશ આવતીકાલે યાદ રાખો મંથલી એક્સપાયરી સેન્સેક્સની રહેશે. એટલામાં બેંકેક્સ પણ આવી જશે. આ બધા જ સંકેતોને ધ્યાન પર રાખવા તમારે જરૂરી રહેશે. ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બેંક નિફ્ટી અત્યારે કોશિશ હવે અહીંયાથી સુધારાની એકદમ ફ્લેટ થઈ ગયા. સેન્સેક્સ એકદમ ફ્લેટ, નિફ્ટી એકદમ ફ્લેટ. મતલબ કે શુક્રવારના તમારા ક્લોઝના લેવલ પર હવે ફાઇનલી તમે આવી ગયા છો. ઓકે, સો આવી સ્થિતિમાં અગેન તમને હોપ્સ બને શું હવે બાય ઓન ડિપ્સ કરીશું કે નહીં? ચલો સવાલનો જવાબ આપણે લઈ લઈએ. યજ્ઞેશ સર, પહેલી 15 મિનિટ પૂરી થઈ. બેઝ બનાવવાની કોશિશ માર્કેટે કરી, મોટો બ્રેક લેવાની કોશિશ કરી. બેંક નિફ્ટીએ 50 ડેમાં બેઝિકલી ટચ કરી લીધું. હવે અહીંયાથી સપોર્ટ લેવાની કોશિશ શરૂઆતમાં થઈ છે. ઉતાવળ કરીએ કે થોડો સમય હજુ પણ રાહ જોવી જોઈએ? યજ્ઞેશ સર, જે રીતે આજની શરૂઆત જોઈ આપણે એક બેરિશ સાઈડ જ ઓપનિંગ જોયું અને પહેલી જે 15 મિનિટની વાત કરીએ તો ડેટા બિલ્ડઅપમાં ક્યાંક ને ક્યાંક એક નીચેની સાઈડ પર આપણને એક સપોર્ટ જોવા મળ્યો. પરંતુ ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોઈએ છે તો ક્યાંક ને ક્યાંક 24,800-850ના કોલની અંદર ઘણું સ્ટ્રોંગ ઓપન ઇન્ટરેસ્ટ એડિશન છે. તો એ પણ એક કન્સર્ન છે. પરંતુ સામે પુટમાં 24,800 અને 700ના પુટની અંદર પણ ઓપન ઇન્ટરેસ્ટ એડિશન જોવા મળ્યું છે. તો ક્યાંક ને ક્યાંક એક ડેટા અત્યારે શરૂઆતી મિક્સ કારોબાર બતાવી રહ્યા છે. કોઈ પ્રોપર વ્યૂ નથી દર્શાવી રહ્યા. પરંતુ ટેકનિકલ લેવલ્સના પ્રમાણે આપણે જોઈએ તો નીચેના લેવલ્સથી એક ડેફિનેટલી બાઉન્સ જોવા મળી રહ્યો છે. પરંતુ ગોઈંગ ફોરવર્ડ આપણે આગળ પણ ડિસ્કસ કર્યો પણ ઘણા બધા ફેક્ટર્સ છે માર્કેટ માટે કે જે ઉપરના લેવલ્સ પર આપણને એક સેલિંગ પ્રેશર આપણને જોવા મળી રહ્યું છે. મારા હિસાબે થોડું વેઇટ કરવું જોઈએ અત્યારે બાઇંગ માટે. એકવાર સપોર્ટ પ્રોપરલી આપણને લાગે છે કે રિવર્સલ ફોર્મેશન જોવા મળે છે આવલી ચાર્ટ્સ જોઈએ આપણે યા ફિર આજના ક્લોઝિંગ પ્રમાણે, ત્યારબાદ એક પ્રોપર મારા હિસાબે એક બાઇંગ સાઇડની નિર્ણય લેવો જોઈએ. પરંતુ અત્યારે એવું લાગી રહ્યું છે કે અપસાઇડમાં આપણને સેલિંગ પ્રેશર ડેફિનેટલી જોવા મળી શકે છે. સેમ એમાં બેંક નિફ્ટીમાં પણ જે લોસ ફોર્મ થયા છે પ્રિવિયસલી સ્વિંગ લોના જે સપોર્ટ હતા 56,200 પાસે, તો આજના લેવલ્સ પણ આપણે જોઈએ તો 56,186 તો ઓલમોસ્ટ 200ના પાસે જ આપણે સપોર્ટ જોયો. તો એક શરૂઆતી બાઉન્સ સપોર્ટના લેવલ્સથી જોવા મળી રહ્યું છે. પરંતુ એ કોન્ફિડન્સ હજુ પણ ડેટા અને ચાર્ટ સ્ટ્રક્ચર પ્રમાણે નથી લાગી રહ્યો કે આ લેવલ્સ પર આપણે ખરીદદારી કરવી જોઈએ. કારણ કે ઉપર જેવો આપણે બાઉન્સ જોઈએ છે તો શોર્ટ ટર્મની મૂવિંગ એવરેજના રેઝિસ્ટન્સ પણ હવે આપણને બહુ નજીક જોવા મળશે, જે છે 56,600 56,800 પાસે. તો મારા હિસાબે થોડું એક બાઉન્સ બેક લાસ્ટ બે ટ્રેડિંગ સેશનના વેચવાલી બાદ જોવા મળ્યું છે. બેંક નિફ્ટીમાં લાસ્ટ ટ્રેડિંગ સેશનના વેચવાલી બાદ આજે આપણને જોવા મળે, પરંતુ હજુ પણ એવું સસ્ટેનેબલ કોન્ફિડન્સ બંને ઇન્ડેક્સમાં નથી જોવા મળી રહ્યું. જી બિલકુલ. તો આપણે વાત થઈ સેન્ટિમેન્ટના માર્કેટના, પરંતુ લુક એટ ધ માર્કેટ.
નિફ્ટી તમે નજર કરો તો ગ્રીન નિશાનમાં આવી ગઈ 24,854 હાઈ બનાવ્યા. આજના લો છે 24,732, 24,732 થી 24,854, એટલે કે ન્યૂનતમ સ્તરથી તમે જો 120 પોઈન્ટ આપણને રિકવરી નિફ્ટીમાં જોવા મળી છે. બેંક નિફ્ટી 56,186 ના લો, ત્યાંથી તમે જો 56,522, એટલે 300 પોઈન્ટથી પણ વધારે મજબૂતી ત્યાં જોવા મળી છે. ઓપનિંગ 300 પોઈન્ટથી વધારે કમજોરી સાથે થયું હતું અને ન્યૂનતમ સ્તરથી તમે જો 300 પોઈન્ટની રિકવરી પણ આપણને અત્યારે હાલ એઝ ઓફ નાવ જોવા મળી છે. અને બેંક નિફ્ટી પણ તમે જો એઝ ઓફ નાવ અત્યારે આપણને હાલ ગ્રીન નિશાનમાં જવાની તૈયારીઓ બતાવી રહ્યા છે. આપણે વાત કરીએ હમણાં ઓઆઈ ડેટાની, 24,800 ઉપર આપણે જસ્ટ જોયું ત્યારે આપણને હતો 67 લાખ. હવે તમે ત્યાં જોઈ રહ્યા છો 87 લાખ પુટ રાઇટર્સ આવી રહ્યા છે, એટલે ત્યાં આપણને કોન્ફિડન્સ બિલ્ડઅપ થતો જોવા મળી રહ્યો છે. હવે બસ માર્કેટની નજર ત્યાં જોવી જોઈએ. 24,800 ઉપર બસ સસ્ટેન થવું જરૂરી છે. સસ્ટેન થાય તો ચાન્સીસ છે કે ત્યાં આજે આપણને 1 કરોડ ઉપર પણ પુટ રાઇટર્સ આવતા જોવા મળી શકે છે. હવે કયા સ્ટોક છે જે નિફ્ટીના જે સપોર્ટ આપી રહ્યા છે રિકવરીમાં? તો શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, બંનેના આપણને ખ્યાલ છે પરિણામ આવે તો શુક્રવારના રોજ બંને આપણને ડાઉનસાઇડ જોવા મળે તો આજે સપોર્ટમાં આવી રહ્યા છે. ટાટા મોટર્સ, ગ્રેસિમ, અદાણી એન્ટરપ્રાઇઝ સારી ખરીદારી જોવા મળી છે. કમજોરીમાં આપણે એ જ છે વિપ્રો, TCS, કોટક મહિન્દ્રા બેંક. પરંતુ મેઇન હાઇલાઇટ આપણે કરવું જોઈએ તો એ છે અહીંયાથી બેંક નિફ્ટી, કારણ કે બેંક નિફ્ટીમાં તમે જુઓ તો જે સૌથી વધારે કમજોરી સાથે ઓપન થયું હતું ત્યાં સાપ રિકવરી જોવા મળી છે. અને એમાં પણ તમે જુઓ તો ઓલ થેન્ક્સ ટુ PSU બેંક. PSU બેંક છે કે જે આજે સૌથી વધારે સામે આવી રહ્યા છે. બેંક ઓફ બરોડા પરિણામ બાદ ત્યાં તમે જો 1 થી 1.5% તેજી જોવા મળી રહી છે. કેનેરા બેંક 1% ઉપર છે, પંજાબ નેશનલ બેંક ઉપર છે, SBI તમે જો ત્યાં પણ પોઝિટિવિટી સાથે જોવા મળી રહી છે. કમજોરીમાં એક માત્ર પ્રાઇવેટ બેંક એ છે કોટક મહિન્દ્રા બેંક. તો વરુણ સર, તમારી પાસે એક તો બેંક ઓફ બરોડા પરિણામ બાદ ત્યાં સારી એવી તેજી જોવા મળી રહી છે, એક વખત એ ચર્ચા કરી લઈએ. અને સાથે સાથે સરકારી બેંકનો વ્યૂ કઈ રીતે જોઈ રહ્યા છો? નો ડાઉટ આપણે જોયું જૂન મહિનામાં સારી એવી તેજી કરી છે, જુલાઈ મહિનામાં થોડી નફા વસૂલી પણ આવી ગઈ છે, પરંતુ હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આજે અત્યારે હાલ જે લેવલ છે એ લેવલ પર તમે સરકારી બેંકને કઈ રીતે? ઇનફેક્ટ એમ પણ એડ કરવું જોઈએ કે પ્રાઇવેટ બેંક્સમાં NPA વધી રહ્યા છે, સરકારી બેંકની સ્થિતિ બહુ સારી છે, જે સાફ સફાઈ થઈ એના કારણે. બરાબર સર? યસ, એક્ઝેક્ટલી વ્યોમિક, હું એમ જ કહીશ કે PSU બેંક અને પ્રાઇવેટ સેક્ટર બેંક્સની વચ્ચે જે વેલ્યુ ગેપ છે એટલો બધો હ્યુજ છે કે એના કારણે પણ PSU બેંક વેલ્યુએશન ટર્મ્સમાં ઘણા એટ્રેક્ટિવ થઈ ગયા છે માર્કેટના સેન્સમાં. એન્ડ આજે આપણે જોઈ રહ્યા છીએ કે PSU બેંકમાં સારી એવી રિકવરી અને નીચેના ભાવથી સારું એવું પુશ જોવા મળી રહ્યું છે. બેંક ઓફ બરોડાનું રિઝલ્ટ ઓપરેટિંગ ફ્રન્ટ્સમાં આગળ આપણે જોઈએ તો બહુ જ સારું છે. અને જેમ યશભાઈએ ઓલરેડી વાત કરી એમ કે બહુ સરપ્રાઇઝિંગ વાત એ છે કે આ ઇકોનોમિક ફેઝમાં જ્યારે PSU બેંક એમના NPA સુધારી રહી છે ત્યારે પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં NPA ના કન્સર્ન છે. ઇવન HDFC જેવી બેંકમાં પણ એ લોકો ફ્લોટિંગ પ્રોવિઝનિંગ કરી રહ્યા છે 9 થી 10,000 કરોડ, વિચ ઓલ્સો ઇન્ડિકેટ્સ કે ભાઈ એ લોકો એકલા કોન્ફિડન્ટ નથી એમની બુક માટે. અને PSU જે રીતે કોન્ફિડન્ટ છે, રેટ કટની જે રીતે નીચેની તરફ સાયકલ છે, ડેફિનેટલી PSU બેંક એક લોંગ ટર્મ વ્યૂ સાથે આપણે બાય માટે જોવા જોઈએ. જ્યાં સુધી સવાલ માર્કેટનો છે તો આઈ ડોન્ટ થિંક કે માર્કેટમાં હાલ કોઈ મોટી રિકવરી આપણે એક્સપેક્ટ કરવી જોઈએ. હા, ડેફિનેટલી માર્કેટે નીચેના પ્રાઇસથી ખાસ કરીને નિફ્ટી બેંક નિફ્ટીએ 100 અને 250 પોઈન્ટથી વધારેની રિકવરી બતાવી છે, બટ સ્ટીલ આઈ ફીલ કે હજી બહુ અર્લી છે કંઈક બી કહેવું. માર્કેટ ન્યૂઝ બેઝ વધારે છે. કોઈ પણ ન્યૂઝ માર્કેટ માટે પોઝિટિવ અને નેગેટિવ બંને સાઈડ ઉપર મોટા આપણે કહી શકીએ કે લેવલ્સ ખોલી શકે છે. બટ હાલ પૂરતું જે સેટઅપ છે અને જે રીતે ઓઆઈ ડેટા પણ તમે લોકોએ કહ્યા એ પ્રમાણે મને એવું લાગે છે માર્કેટની જે તેજી છે, ખાસ કરીને નિફ્ટીની જે તેજી છે 25,000 ઉપર કેપ છે, એના ઉપર આ વીક માટે તેજી થવી થોડી અઘરી છે, એક્સેપ્ટ કે કોઈ સારા એવા ડીલ રિલેટેડ ન્યૂઝ આવી જાય. સેમ એઝ વેલ બેંક નિફ્ટીમાં તમે જુઓ તો 57,000 આઈ થિંક ક્રોસ કરવું બહુ જ અઘરું છે. અને જો કોઈ ન્યૂઝ આવે તો કદાચ મે બી થઈ જાય, બટ અધરવાઇઝ ટ્રેન્ડ જે છે હજી પણ નીચેની તરફનો જ છે. ટ્રેન્ડ નો ડાઉટ નીચેની તરફનું હજુ પણ જોવા મળી રહ્યું છે. અહીંયા ખાસ તમારે નજર રાખવાની રહેશે. જો મિડ કેપ અને સ્મોલ કેપ ત્યાંથી સ્પાર્ક આવવાની શરૂઆત થઈ હતી, રાઈટ? અત્યારે પણ તમે જુઓ તો સ્મોલ કેપ 5% વધુ ઉપર છે, મિડ કેપ 0.5% વધુ ઉપર છે. તો આ જે સેક્ટર્સ છે મિડ કેપ અને સ્મોલ કેપના, આપણી પણ નજર ત્યાં જોવી જોઈએ. અને જેમાં સૌથી વધારે અત્યારે આપણને જોવા મળી રહ્યું છે સરકારી બેંક્સ. હમણાં જેમ બેંક ઓફ બરોડાની યોમિકે વાત કરી તેમ સરકારી બેંક્સમાં જ એક્શન ભરપૂર અત્યારે ફિલહાલ રહેતું જોવા મળી રહ્યું છે. આ સિવાય ઓઇલ એન્ડ ગેસ અને એનર્જી છે, એટલે આમાં જો ધારો કે રિલાયન્સને બાદ કરી દઈએ તો OMCs પર ફોકસ આવે. યજ્ઞેશ સર, તમારા પાસે મારે એ સમજવું છે કદાચ ક્રૂડના ભાવ થોડા કદાચ વધે એવા અમુક નિષ્કર્ષ, અમુક ચર્ચાઓ એવી થઈ જરૂર રહી છે. હવે ઓબ્વિયસલી
એક્સ્ટ્રીમલી તો વધી નથી જવાના કેમ કે સેન્ટિમેન્ટ ખરડાયેલું છે, બટ સ્ટીલ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ માટે કદાચ આ એક હોપ હોઈ શકે. થોડું એનર્જીની વાત કરીએ, ઓઇલ એન્ડ ગેસ એનર્જી, તમને લાગે છે કોઈ કોમ્પોનન્ટ અહીંયાથી હવે જ્યારે આપણે બાઉન્સ બેકની રિવર્સલની વાતો કરી રહ્યા છીએ ત્યારે ફોકસ હોવું જોઈએ? એવું જરૂરી નથી કે ઓએમસીસમાંથી જ હોય, એ મે બી સોલર પાવર જનરેશન, ગ્રીન હાઇડ્રોજન, આ બધામાંથી પણ હોઈ શકે છે. યજ્ઞેશ સર. ડેફિનેટલી જે રીતે ક્રૂડમાં એક લાગી તો રહ્યું છે કે આપણને એક અપસાઇડ મૂવ જોવા મળે, પણ તો સ્લો સ્ટેડીલી જોવા મળશે એવું લાગી રહ્યું છે. કોઈ શાર્પ મૂવ ચાર્ટ સ્ટ્રક્ચર એવા નથી કે શાર્પ મૂવ આપણને ક્રૂડ ઓઇલમાં જોવા મળે. અને જે રીતે એક લાગી રહ્યું છે કે નિફ્ટી આમાં એનર્જીની અંદર આપણને સેક્ટરની અંદર ડેફિનેટલી એક હલચલ જોવા મળે. મારું એવું માનવું છે કે ઓએમસીસમાં પણ ફોકસ રાખવો જોઈએ. ચાર્ટ સ્ટ્રક્ચર જોઈએ છે BPCL, HPCL, ઇવન IOC ઉપર ટોપ લેવલ્સથી આપણે જોઈએ છે લાસ્ટ 1 મહિનાની અંદર ઓલમોસ્ટ અરાઉન્ડ 5 થી 7% એક રિટ્રેસમેન્ટ બતાવી ચૂક્યા છે. અને BPCL ની વાત કરીએ તો ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ્સ પર અત્યારે સપોર્ટ પર છે, લગભગ 330 પાસે. 330ના બ્રેકઆઉટ લેવલ્સ જોયા હતા આપણે, એક ફોલોઅપ બાઇંગ જોયું, 360 સુધીના મૂવ પણ જોયા, અને ત્યાંથી એક રિટ્રેસમેન્ટ ફરીથી જોવા મળી રહ્યું છે. તો ઓવરઓલ મને લાગે છે કે ઓએમસીસમાં નજર રાખવી જોઈએ. HPCL છે, BPCL છે, ઇવન IOC છે, ત્રણે કાઉન્ટર પર ધ્યાન રાખવું જોઈએ. ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન પાસે ટ્રેડ કરી રહ્યા છે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ ઓઇલ માર્કેટિંગ કંપની જ્યાં ફોકસ કરીશું. નજર કરો તો આપણને સ્ટોક સ્પેસિફિક સારી વેક્સિન જોવા મળે છે. વરુણ સર, તમે આજે સ્ટોક પિકમાં આપ્યો તો હોમ ફર્સ્ટ ફાઇનાન્સ, તેવી જ બીજી કંપની છે આધાર હાઉસિંગ ફાઇનાન્સ કંપની. ત્યાં પણ તમે જો નવા રેકોર્ડ અહીંયા છે બનતા જોવા મળે છે. 7% તેજી સાથે આજે આપણને 537 રૂપિયા 50 પૈસાના હાઈ બનતા જોવા મળે છે. તો સર, તમે હાઉસિંગ ફાઇનાન્સની કંપની તમે જે ચૂઝ કરી દીધી, તો ઓવરઓલ સર તમે હાઉસિંગ ફાઇનાન્સને લઈને પોઝિટિવ છો? અને જો હો તો આધાર હાઉસિંગ ફાઇનાન્સ જેમાં જે નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યા છે એના માટે સર તમારો શું વ્યૂ છે સર? યોમિક, આપણે જો જોઈએ ને તો ઇકોનોમીમાં જે રીતે રિયલ એસ્ટેટની એક્ટિવિટી છેલ્લા 2-3 વર્ષમાં થઈ હતી, એ રીતે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ માટે સારી એવી તક હતી. અને રિસેન્ટલી જો જોઈએ તો થોડા સેલ ડાઉન થયા છે, પણ ડિસ્પાઇટ ધેટ જો તમે આધાર હાઉસિંગ ફાઇનાન્સ અને ઇવન હોમ ફર્સ્ટ જેનું જે રિઝલ્ટ જોઈ રહ્યા છો એ બહુ જ સારું રિઝલ્ટ ડિલિવર કરી રહ્યા છે. સો આ સેન્સમાં ટોપ લાઇન ગ્રો થઈ રહી છે, બોટમ લાઇન પણ સારી એવી મેન્ટેન થઈ રહી છે, NPA એડ નથી થઈ રહ્યા. એન્ડ જે રીતે એ લોકો વેલ પ્લેસ છે એ રીતે જોતા મને એવું લાગે છે કે ડેફિનેટલી હાઉસિંગ ફાઇનાન્સ કંપની વિધિન NBFC વધારે સારી સ્ટ્રોંગ છે. તમે મોટાભાગની હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝનું જો ચાર્ટ જોશો, સ્ટ્રક્ચર જોશો, તો મોટાભાગની કંપનીઓ કમ્પેર ટુ એમના બીજા NBFC કરતાં વધારે સારી મજબૂત છે. સો મને અહીંયા લાગે છે ડેફિનેટલી અહીંયાથી ઓર તેજી થશે. જે મેં હોમ ફર્સ્ટ આજે એનાઉન્સ કર્યો એમાં રેકમેન્ડ કર્યો એમાં શરૂઆતી દોરમાં જ થોડું આપણે સેલ ઓફ જોવા મળ્યું, પણ સ્ટીલ આઈ એમ કોન્ફિડન્ટ કે એમાં પણ સારી એવી રિકવરી જોવા મળશે. આધાર ડેફિનેટલી અહીંયાથી બાય રેકમેન્ડેશન છે. નીચે 495 SL ની સાથે આપણે જરૂરથી પોઝિશન બનાવવી જોઈએ. ઉપરમાં એકવાર માટે 575 595 સુધીના લેવલ આવનારા 1 થી 2 વીકની અંદર આવે એવું લાગે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. હોમ ફર્સ્ટ અને બાકી બધી ફાઇનાન્સ કંપનીઓની પણ અહીંયાથી ખાસ સાથે જરૂરથી આપણે વાત કરવી જોઈએ. મને જરા છે ને આજે FISના કેશના આંકડા જોવાનું મન થયું. જુલાઈ મહિનામાં સોફાર તેમણે 30,000 કરોડ રૂપિયાની વેચવાલી કરી છે, 30,500 કરોડ એઝ પર ફ્રાઈડે ક્લોઝિંગના ડેટા. આપણે મે, જૂન, એપ્રિલ અને માર્ચ 4 મહિના FIIની કોન્સ્ટન્ટ મંથલી ખરીદદારીના જોયા હતા, અને મને એવું લાગે છે કે એ 4 મહિના છે એનો ટોટલ કરો ને એનાથી પણ વધુ વેચવાલી અત્યારે જુલાઈ મહિનામાં કેશ માર્કેટમાં એમની છે. લાસ્ટ 5 દિવસ તમે જુઓ, 21 જુલાઈ 1,681 કરોડની વેચવાલી, 4,209 કરોડની વેચવાલી જુલાઈ 23, જુલાઈ 22 જુલાઈ 3,548 કરોડ, જુલાઈ 23 4,200 કરોડ, જુલાઈ 24 2,100 કરોડ, જુલાઈ 25 1,900 કરોડ. એટલે કેશ માર્કેટમાં સતત વેચવાલી. આ તમે આંકડા જુઓ છો તે શુક્રવારના છે, અને તમે મંથલી આંકડા જુઓ તો એ પણ ચિંતાજનક જરૂર જોવા મળી રહ્યા છે. હવે વીકલી બેઝિસ પર પણ FIIના કેશ માર્કેટની ખરીદદારીના ડેટામાં કોઈ ટર્નઅરાઉન્ડ નથી, અને તમે મંથલી બેઝિસ પર જુઓ તો ત્યાં પણ કોઈ ટર્નઅરાઉન્ડ સો ફાર જોવા મળી રહ્યા નથી. તો આ છે ઓવરઓલ એકંદરે ખરીદદારીના જે સેન્ટિમેન્ટની આપણે વાત કરી રહ્યા છે તેની તરફ સિક્કાની બીજી બાજુ. FISએ શું કર્યું છે? જુલાઈ મહિનામાં દર વખતે ઉછાળે વેચવા જ તેઓ આવ્યા છે, અને હજુ પણ તેઓ એવું જ કરવા માગી રહ્યા છે.
હવે સ્ટોક સ્પેસિફિક ફરીવાર આપણે જઈએ, જેના પરિણામો સારા છે ત્યાં પનિશમેન્ટ નથી. જુઓ તમે, આપણે હમણાં આધાર હાઉસિંગની વાત કરી, બીજા બધા જ સ્ટોક્સની વાત કરી, એવી રીતે તમે જુઓ એક્મે સોલર ડિસ્કસ કર્યો આપણે? નહીં, બાકી છે. ઓકે, એક્મે સોલર તમે જુઓ 7.5% તેજી છે. યજ્ઞેશ સર, એક્મે સોલર આપણે જોઈએ પરિણામ બહુ જ સરસ આવ્યા છે. ઇનફેક્ટ શુક્રવારે સ્ટોક ગુરુમાં આપણે વરુણ સર તમારા સાથે ચર્ચા કરી પણ હતી આ સ્ટોકની, અને એક્મે સોલર આજે 297 એટલે કે 300ના હાઈને ઉપર જવાની કોશિશ બેઝિકલી થઈ રહી છે. યજ્ઞેશ સર, પહેલાં તમે જોઈ લો ચાર્ટ્સ પર એક્મે સોલર. ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર ઘણા સ્ટ્રોંગ જણાઈ રહ્યા છે. આ જે રીતનું મોમેન્ટમ છે અને જે રીતે વોલ્યુમ્સ બિલ્ડ થયા છે, લાગી રહ્યું છે કે સ્ટોકની અંદર હજુ પણ એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. શોર્ટ ટર્મ મિડ ટર્મ મૂવિંગ એવરેજ પણ ઉપર ટ્રેડ કર્યા છે, અને ઓવરઓલ માર્કેટના ટ્રેન્ડની સામે ક્યાંક ને ક્યાંક એક પોઝિટિવ એક અપ્રોચ, એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તમારા હિસાબે એક અપસાઇડમાં મોમેન્ટમ હજુ પણ કન્ટિન્યુ રહી શકે છે શોર્ટ થી મીડિયમ ટર્મ માટે? એ બિલકુલ. તો આપણે વાતથી એક્મે સોલર જ્યાં ફોકસ કરીશું. સેક્ટર સ્પેસિફિક જે એમાં ઓલરેડી પણ આપણે આગળ વાત કરી કે નિફ્ટી ઓટો જે આજે સારી મજબૂતી બતાવી રહ્યું છે, પરંતુ એમાંથી એક કોમ્પોનન્ટ છે મારે જે વાત કરવી છે એ છે ટીવીએસ મોટર્સ. વરુણ સર, તમારી પાસે લઈને આવીશ. ગુરુવારના રોજ અહીંયા પણ પરિણામ આવવાનું છે, અને પરિણામ આપણે છેલ્લા ઘણા ક્વાર્ટર જોઈશું. એક વસ્તુ આપણને હાઇલાઇટ થતું હોય છે કે ટુ વ્હીલરમાં, ઇલેક્ટ્રિકમાં ખાસ કરીને તેઓ પોતાનું માર્કેટ કવર સારું એથી વર્ચસ્વ ધરાવી રહ્યા છે. સ્ટોક જોઈએ તો અહીંયા પણ આપણને અંડર પરફોર્મ છેલ્લા એક મહિનામાં જોવા મળ્યું છે. સ્ટોક મહિનામાં 5% ઓલરેડી ડાઉનસાઇડ બતાવી રહ્યું છે. આજે 2750નો લો બનાવ્યો, અગાઉ પણ 11 જુલાઈએ 2750નો સપોર્ટ લઈને ત્યાંથી અપસાઇડ જોવા મળી હતી. તો સર, કઈ રીતના તમે અહીંયાથી રિઝલ્ટ એન્ટિસિપેટ કરી રહ્યા છો સ્ટોક પાસેથી, અને બીજું કે તમે અહીંયા કઈ રીતના લેવલ અહીંયાથી વોચ આઉટ કરી રહ્યા છો સર? સો જો તમે જોવો વ્યોમિક, તો ટુ વ્હીલર સેગમેન્ટમાં આપણે જોઈએ તો 3 મોટા પ્રોમિનન્ટ પ્લેયર છે, હીરો, બજાજ અને ટીવીએસ. અને હીરો અને બજાજનો જે માર્કેટ શેર છે એ ટીવીએસ સિગ્નિફિકન્ટલી ધીમે ધીમે કેપ્ચર કરી રહ્યું છે, અને બીકોઝ ઓફ ધેટ રીઝન તમે જુઓ ટીવીએસના વેલ્યુએશન્સ પણ કમ્પેરેટિવલી હીરો અને બજાજ કરતાં પ્રીમિયમ રહ્યા છે. તમે પ્રાઇસીસ પણ જોઈ લો તો બંને સ્ટોક, બજાજ અને હીરો, એમના લાઈફ હાઈ અને 52 વીક હાઈથી ઘણા નીચે છે. મીનવાઇલ ટીવીએસ એના લાઈફ કે જે 52 વીક હાઈ છે એનાથી બહુ જ નજીક છે. એ જ બતાવી રહ્યું છે કે ભાઈ માર્કેટ લીડર અત્યારે કોણ છે, જેનો ગ્રોથ માર્કેટમાં સૌથી સારો છે. અને હું રિઝલ્ટમાં એ જ એક્સપેક્ટેશન કરું છું કે માર્કેટ એક્સપેક્ટેશન કરતાં સારું પરફોર્મ કરશે. ટેકનિકલ ચાર્ટ પર જો તમે જુઓ તો 2700 અરાઉન્ડ સારો એવો સપોર્ટ એરિયા છે. ઉપરમાં 2925નું એક રેઝિસ્ટન્સ છે. આઈ એન્ટિસિપેટ કે જો રિઝલ્ટ માર્કેટ એક્સપેક્ટેશન કરતાં સારું આવશે તો ડેફિનેટલી આ વખતે 2925નું એનું જે રેઝિસ્ટન્સ ઝોન છે ક્રોસ કરી લેશે, અને એના પછી એક ફ્રેશ લેગ ચાલુ થશે તેજીનો, જે સ્ટોકને એકવાર માટે 3050, 3100 સુધી પણ લઈ જઈ શકે છે. તો હોલ થિંગ ડિપેન્ડ્સ ઓન ધ રિઝલ્ટ, કે માર્કેટ એક્સપેક્ટેશન કરતાં એ રિઝલ્ટ સરપ્રાઇઝ કરે છે કે એને ડિસઅપોઇન્ટ કરે છે. બટ એટલું હું જરૂરથી કહીશ કે ટીવીએસનું રિઝલ્ટ માર્કેટને સરપ્રાઇઝ કરે એવું થવાના ચાન્સીસ વધારે છે. ઓકે, સો સરપ્રાઇઝ એક મળી શકે તેવી પરિસ્થિતિ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. પનિશમેન્ટ કયા ટાઈપના સ્ટોક્સને મળી રહી છે? CDSL, આપણે NSDL IPOની ડિટેલ્સ બધી જ સ્ક્રીન પર આવી ચૂકી છે ઓલરેડી. શુક્રવારે, શનિવારે અમારું જે વીકલી રેપઅપ શો છે તેમાં યોમિકે ચર્ચા સ્ટોક્સને લઈને કરેલી છે, NSDL IPOને લઈને, અને આ અઠવાડિયાની મેઇન ઇવેન્ટમાંથી એક NSDL IPO છે પણ ખરા. યજ્ઞેશ સર, પહેલાં આપના પાસે આપના બંનેનું મંતવ્ય જાણીશું. NSDL IPO પર આપની શું વિચારસરણી છે? કારણ કે સર, CDSL વોલ્યુમની ગેમ છે, અને CDSL નાના રોકાણકારોમાં કામ કરે છે, જ્યારે NSDL ઇન્સ્ટિટ્યુશનલ જે રોકાણકારો હોય તેની સાથે કામ કરે છે. એમના વોલ્યુમ ઓછા હોય પણ પર ટ્રાન્ઝેક્શન જે ટિકિટ સાઇઝ હોય તે વધારે છે. તો આવી સ્થિતિમાં NSDLના વધી CDSL ઓલરેડી નીચે જ છે, અને શું થશે, બંનેમાંથી શું પસંદ કરવું, IPOમાં શું કરવું, જરા યજ્ઞેશ સર તમારા પાસેથી સમજી લઈએ. આપણે જે રીતે NSDLના IPOની વાત કરી અને CDSLના જે આપણે મોમેન્ટમ જોઈએ છે સ્ટોક ચાર્ટ્સ પર, ક્યાંક ને ક્યાંક એક ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન શોર્ટ ટર્મ ચાર્ટ પર જોવા મળી છે. 1800 રૂપિયા પાસે આપણે એક ડબલ ટોપ ફોર્મેશન જોયું, હાયર લેવલ્સ પર રેઝિસ્ટન્સ જોયું, અને ત્યાંથી એક નીચ સ્ટોકમાં આપણે કરેક્શન જોયું 1700 સુધી. એટલે કે કહી શકાય કે લોઅર ટોપ ફોર્મેશન સ્ટોકની અંદર સ્ટાર્ટ થઈ ચૂક્યા છે શોર્ટ ટર્મની અંદર, અને ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતા. પહેલા જે સપોર્ટ હતા 1670 પાસે,
અને ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ 1600ના લેવલ પાસે હતા. એ આજે આપણે બ્રેકડાઉન કર્યું છે ગેપ ડાઉન ઓપનિંગ સાથે. તો મને એવું લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મમાં જે આપણે આઉટ પરફોર્મન્સ જોયું હતું CDSLના સ્ટોકમાં એ ક્યાંક ને ક્યાંક સ્લો થતું જોવા મળે અને એવું પરફોર્મન્સ હવે નેક્સ્ટ શોર્ટ ટર્મમાં મને નથી લાગી રહ્યું કે જોવા મળી શકે. સ્ટોકની અંદર ડેફિનેટલી જે રીતનું એક વેચવાલી છે તો ઉછાળો જોવા મળે. સ્ટોક અત્યારે જોઈએ તો 50 દિવસની મિડ ટર્મ મૂવિંગ એવરેજની નીચે ટ્રેડ કર્યો છે અને એ લગભગ 1650 પાસે જોવા મળી રહી છે. તો સ્ટોકમાં એક બાઉન્સ ડેફિનેટલી જોવા મળે, પરંતુ અત્યારે કોઈ સ્ટોકમાં શોર્ટ ટર્મ માટે રોકાણની સલાહ નથી. મને એવું લાગી રહ્યું છે કે NSDLના IPO બાદ એક મોમેન્ટમ હજુ પણ એક નીચેની સાઈડ CDSLના સ્ટોકમાં આપણને જોવા મળી શકે છે. તો સ્પેસિફિકલી લાગી રહ્યું છે કે અત્યારે થોડું વેટ એન્ડ વોચ કરવું જોઈએ CDSLના સ્ટોક માટે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત CDSLના સ્ટોક કે જ્યાં ફોકસ કરીશું, પરંતુ IPO લઈને હું તમારી પાસે પણ નોટ્સ લેવા માંગીશ. વરુણ સર, તમારો શું વ્યૂ છે NSDLના IPO લઈને? કે આ IPO પણ છે કે છેલ્લા ઘણા ટાઈમથી લોકો રાહ જોઈ રહ્યા હતા. હવે 4000 કરોડ આજુબાજુ સાઇઝ છે, OFS છે, ફેસ વેલ્યુ પણ આપણે જોઈએ ₹2 જોવા મળી રહી છે. પરંતુ અહીંયા તમારા દર્શકો માટે શું રિવ્યૂ લેશે? એક તો લિસ્ટિંગ ગેઇન માટે જે લોકો અપ્લાય કરવા માટે હોય એ લોકો માટે, અને લોંગ ટર્મ પર્પઝથી મૂકવા માટે હોય એ લોકો માટે. કારણ કે જેમ ઓલરેડી યશે કીધું કે હવે NSDL છે કે જે માર્કેટ સારું એવું કવર કરી રહ્યું છે, વેલ્યુ બેઝિસ પણ જોઈએ કે આગળ જોવા મળ્યું છે. અને ઇવન જો આપણે ડેટા પ્રમાણે જોઈએ તો 31 માર્ચ 2025 સુધી કુલ કંપની પાસે 39.45 મિલિયન અહીંયાથી એક્ટિવ એકાઉન્ટ, અહીંયાથી ડિમેટ એકાઉન્ટ જોવા મળી રહ્યા છે. સર, તો વ્યોમિક, આમાં બે વસ્તુ છે. પહેલી વસ્તુ એ કે જે અનલિસ્ટેડ માર્કેટમાં એક્ટિવિટી બહુ જ વધી ગઈ હતી અને જે લોકો બહુ એગ્રેસિવલી બાય કરી રહ્યા હતા એમના માટે આ એક સબક છે કે 1100-1200 રૂપિયે NSDLના શેર આજથી 1-2 મહિના પહેલા લોકો ખરીદી રહ્યા હતા. આ પ્રાઇસ ઉપર પણ જ્યારે તમને માર્કેટમાં મળી રહ્યો છે ઓલમોસ્ટ 33% ડાઉન પ્રાઇસમાં, એ એક થોટ પ્રોવોકિંગ આઈ થિંક આઈડિયા છે કે ભાઈ તમે ઇન્વેસ્ટર્સ, ખાસ કરીને તમારા વ્યુઅર્સને પણ હું કહીશ કે તમે પ્લીઝ બીજા લોકોના ઇન્ફ્લુઅન્સમાં આવીને અનલિસ્ટેડ માર્કેટથી સ્ટોક ખરીદશો નહીં. સેકન્ડલી, જે રીતે તમે કહ્યું એમ કે NSDLના વર્ટિકલ્સ કમ્પેર ટુ CDSL થોડા અલગ છે. અને ખાસ કરીને બીજું પણ છે કે જો તમે NSDLનું જે ટેક્સ ઇન્ફોર્મેશનનું નેટવર્ક છે એમાં પણ એનો સારો એવો ભાગ છે. અને એના કારણે મને એવું લાગે છે કે જે રીતે આગળ જતા NSDLનું જે ફ્રૂટફુલનેસ જોવા મળશે આ વર્ટિકલ્સના, એના કારણે પણ એનો ગ્રોથ પર્સપેક્ટિવ છે. વેલ્યુએશન ફેર ઇનફ છે, બહુ વધારે લુક્રેટિવ પણ નથી અને બહુ એક્સ્ટ્રીમલી વેલ્યુએશન ઉપર પણ સ્ટોક ઓફર નથી થઈ રહ્યો. સો મારું રિકમેન્ડેશન રહેશે કે જરૂરથી ઇન્વેસ્ટરે સબસ્ક્રાઇબ કરવું જોઈએ. એન્ડ સેકન્ડલી, જો તમને અલોટ થાય તો એને લોંગ ટર્મ પર્સપેક્ટિવથી જરૂરથી હોલ્ડ કરી રાખો. એસેટ લાઇટ મોડલ છે અને જનરલી આવી કંપનીઓ જ્યારે પણ સારું પરફોર્મ કરે છે ત્યારે બહુ જ સારા અપગેન જોવા મળે છે. તો જેને પણ અલોટ થાય એ જરૂરથી આને હોલ્ડ કરી રાખે. જેમને અલોટ થાય એમને બેઝિક કન્ડિશન એ છે કે IPOમાં સફળતા માટેના ખબર નહીં કયા પેરામીટર્સ છે, કોને લાગે છે, શું અલ્ગોરિધમ છે, કંઈ ખબર હોતી નથી. આ બધું ઠીક છે, હવે નસીબની વાતો અગેન એના પર જ આપણે છોડી દેવું જોઈએ. ચલો છેલ્લે માર્કેટને ક્વિકલી રેપઅપ કરી લઈએ. યજ્ઞેશ સર, જો સ્ટ્રક્ચર સુધરવું હોય માર્કેટનું, શું 5 મિનિટ 15 મિનિટમાં બેઝ ફોર્મેશન જોવું, 1 કલાકમાં જોવું? કેમ કે જુઓ, આપણે પાછલા અઠવાડિયાના મધ્યાંતરથી એટલે કે બુધવારથી મંદી શરૂ થયેલી હતી, રાઈટ? બુધ, ગુરુ, શુક્ર અને ત્યારબાદ આજે સોમવારે કોશિશ એટલીસ્ટ કરી રહ્યા છીએ. તો જો કોઈ હોપફુલ હોય તો તેમણે કયા ચાર્ટ્સ પર બેઝ ફોર્મેશનની રાહ જોવી જોઈએ? ક્વિક ચેક લઈ લઈએ સર તમારા પાસેથી. ઓકે, મને લાગે છે કે સર સાથે સંપર્ક કપાયો છે. વરુણ સર, તમારા પાસેથી સમજી લઈએ કયા ચાર્ટ્સ પર અત્યારે બેઝ ફોર્મેશનની રાહ જોવી જોઈએ જો સુધારાની આશા હોય તો? જેમ પહેલા પણ કહ્યું એમ કે જો આપણે કોઈ પણ તેજી કરવી હોય સ્ટોક્સમાં કે ઇવન નિફ્ટીમાં કે બેંક નિફ્ટીમાં, તો જ્યાં સુધી એ 25,000 અને 57,000 ઉપર ના જાય ત્યાં સુધી તેજી ના કરવી જોઈએ. નીચેમાં જે બેઝ છે, જ્યાં મને લાગે છે કે જ્યાં એકવાર આપણે કોન્ટ્રા પ્લે કરવો જોઈએ, એકવાર જરૂરથી એમાં પાર્ટિસિપેશન બાય સાઇડ લેવું જોઈએ, એ છે 24,550-600 ની આજુબાજુ નિફ્ટીમાં. બેંક નિફ્ટીમાં 55,700-800 અરાઉન્ડ. સો મને એવું લાગે છે આ જે બે લેવલ્સ છે જે મેં તમને કહ્યા, ઉપરની સાઈડ ને નીચેની સાઈડ, એ સાઈડ ઉપર જ આપણે બાય કરવું જોઈએ. હાલ કોઈ બાયનું મારા હિસાબથી લેવલ્સ આવ્યા નથી ને માર્કેટ ઓવરઓલ
મને એવું લાગે છે કે કદાચ થોડું કન્સોલિડેટ થાય, બટ મૂવ તો નીચે તરફ જ કરશે એવી અપેક્ષા છે. તો ઓવરઓલ આપણે વાત કરીએ હતી ઇન્ડેક્સ સ્પેસિફિક કે જ્યાં અહીંયાથી ખાસ કરીને ફોકસ કરીશું. વરુણ સર, આ સાથે સમય તો રજા લેવાનો આપણા તરફથી ડિસ્ક્લેમર. સો આ સેશન દરમિયાન આપણે ઘણા સ્ટોક અને સેક્ટર ઉપર ચર્ચા કરી છે. મારી કે મારા પરિવારની આમાં કોઈ પર્સનલ પોઝિશન નથી. આ મેં મારા ક્લાયન્ટ કે એસોસિએટને શેર કરી હોઈ શકે છે. આ શોમાં મને બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર. અને યજ્ઞેશ સર પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. યજ્ઞેશ સર, આપના ડિસ્ક્લેમર્સ અથવા તો પછી અમે સ્ક્રીન પર પ્રોજેક્ટ કરી દઈએ એક વખત. જી યજ્ઞેશ સર, ડિસ્ક્લેમર્સ પ્લીઝ. જે પણ સ્ટોક્સ આજે શોમાં ડિસ્કસ કર્યા છે અને જે પણ સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે અને જે સ્ટોક્સ આપણે રેકમેન્ડ કર્યા છે, મારી પર્સનલ કોઈ પોઝિશન નથી. ક્લાયન્ટને અમે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલાવવા બદલ આપનો આભાર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર યજ્ઞેશ સર. વરુણ સર, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારા સાથે જોડાવા માટે થઈને. માર્કેટે બેઝિકલી એક અટેમ્પ્ટ કર્યો છે. 24,732થી નિફ્ટી આવ્યો. 854, 850 પર અવરોધ હતો જ, એટલે ત્યાંથી રિજેક્શન લઈ લીધું છે. સેન્સેક્સ અત્યારે ફિલહાલ 81,093થી 81,478, એટલે અહીંયા પણ કોશિશ થઈ, પણ આવતીકાલે એક્સપાયરી છે, થોડું કોશન રાખીને કામ કરો. ફિન નિફ્ટી, મિડ કેપ સિલેક્ટ બધા જ લીલાંશનમાં જવાની કોશિશ. બાય ધ વે, મિડ કેપ સિલેક્ટ અને મિડ કેપ 100 બહુ જ સરસ રિકવરી અહીંયા આવી છે, તો આ જરા જરૂર ધ્યાન પર રાખો. અને બેંક નિફ્ટી પણ ઇનફેક્ટ લીલાંશનમાં આવવાની કોશિશ કરી રહ્યું છે. તો આ છે આજના દિવસની પહેલી પોણી કલાકની કારોબારની અપડેટ. આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.